ત્યારથી મારી દ્રષ્ટિ ને માઇન્ડસેટ ચેન્જ થયું. એ રૂપિયાથી નથી મળતી, ખાલી જે સુખ શાંતિ મતલબ જે કહેવામાં આવે છે કે અમે કામ કરતા કરતા જોયું છે કે માણસ એકલું બિઝનેસમાં ફોકસ કરે છે ને તો ફેમિલી છૂટી જાય છે. એ શું કામ તમારી લાઈફમાં કન્ટ્રીબ્યુટ આપે? કોઈ વે દેખાતો ના હોય. દવા છે કોઈ તમારી પાસે? સાચું બોલું, દવા છે ને તમારી પાસે કોઈ? જ્યોતિ જ્યોત જલાવતા 20 વર્ષથી ફાધર મધર સાથે વાત બી નથી કરી. લોકોને ક્યાં આજે બિઝનેસમાં સૌથી વધારે પ્રોબ્લેમ પડતા હોય છે? સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી, ફેમિલીને અલગ કામ. તો તમે ક્યાં વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી તમારા બિઝનેસ અંદર અને તમે શું રિઝલ્ટ ક્રોસ કર્યું? માઇન્ડ બ્લોઈંગ રિયલમાં. ટાસ્ક શીટ અને ભગવદ્ ગીતાનું મેચ કઈ રીતે છે? પહેલાનો બકુલ તમે મારા સામે 4 માણસ સામે કોમ્પિટિશન જેવું નથી હોતું, આપણે આપણામાં જ વર્ક કરવાનું છે. પ્રોગ્રેસમાં આ જ અમારું અલ્ટા થઈ છે. અચ્છા, નોન પ્રોફિટ તમે કહો છો એ કઈ રીતના? મતલબ ત્યાં રિઝલ્ટ કોર્સ થયું છે અને પછી જે જશે તે વુમન્સ બી બહુ સારું કામ કરે છે. કેમ કે અત્યારે તો શેરિંગ કરવાથી બી ડર લાગે કે હું અત્યારે 250-300 લોકો સામે બી બોલી શકું છું. તો આની પાછળ પ્રોગ્રેસ અલાયન્સ વર્ક કરે છે. હું 10 થી 15 વખત એને કીધું છે. તો પછી આમાં કયા ટાઈપના લોકો જોડાઈ શકે? તો આટલા વર્ષ લાઈફમાં મને આઈડિયા નહોતો, તો અહીંયા આવ્યા પછી પોતાના કંપનીના 3 વર્ષના ડેટા જોવે છે. પ્રોગ્રેસ અલાયન્સમાં હું જોયું કે તમે બધા જ સેક્ટરમાં વર્ક કરો છો, 360 એરિયામાં વર્ક કરો છો. તો પ્લસ મેમ્બરના લાઈફમાં એવા કયા કયા મેજર સવાલ આવ્યા છે જે તમે સોલ્વ કર્યા છે? જનરલી લોકો શું સમજે છે, ટીમ મતલબ કામ છો. કામ છે કે હનુમાનની શક્તિ હનુમાનને ખબર ના તો જાનવર એની શક્તિ જગાડીને ઉર્જા શીખાડે છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું ઝીલ. હું છું જુલી. આજે જ્યારે આપણે જોઈએ છે કે આપણા પરિવારની અંદર આપણે આજુબાજુની ફેમિલીની અંદર ઘણીવાર ભાઈનો સપોર્ટ નથી કરતો, તો આવા સમાજની અંદર આવા પરિવારની અંદર એક એવી કમ્યુનિટી છે, એક એવો પરિવાર છે કે જ્યાં 2000 કરતાં વધારે બિઝનેસમેન એકબીજાના સપોર્ટ માટે ઊભા હોય છે, અને એ પણ અનકન્ડિશનલી અને કોઈ પણ જાતના પ્રોફિટ વગર. યાર જુલી, એવું લાગે છે પોસિબલ હોય? ઝીલ, મને આ વાત બિલકુલ સાચી નથી લાગતી. કેમ કે અત્યારે તો લોકો એકબીજાના પગ ખેંચે છે, એમાં તમે તો ખંભેથી ખંભા મિલાવવાની વાત કરો છો. નથી લાગતું ને પોસિબલ? બિલકુલ નહીં. તો આજે પ્રોગ્રેસ એલાયન્સ સાથે એક મેમ્બર પાસેથી જાણીએ કે કઈ રીતે આ બધું વર્ક કરે છે, શું છે સ્ટ્રક્ચર, શું કેવું તારું? ચાલો, હું તો બહુ એક્સાઇટેડ છું કે એક્ઝેક્ટલી આ વર્ક કઈ રીતે કરે છે. રાઈટ, તો તમે લોકો રેડી છો તો બન્યા રહેજો આખા પોડકાસ્ટની અંદર, કારણ કે બહુ જબરદસ્ત વેલ્યુ મળવાની છે. અને એમાં પણ જો તમે બિઝનેસમેન છો તો ખાસ કરીને આખો પોડકાસ્ટ જોજો, કારણ કે થોડોક પણ મિસ કરશો ને તો મે બી તમે કદાચ તમારા લાઈફની અંદર કોઈ વેલ્યુ એડ કરવાની બાકી રહી જાય. સો બન્યા રહો ઝીલ જુલી સાથે. અને આજના આપણા જે ગેસ્ટ છે એ ગેસ્ટનું વેલકમ કરીએ, મિસ્ટર બકુલ ઠક્કર, કે જેઓ અમદાવાદમાં ખૂબ સારા લેવલના બિઝનેસ ચલાવી રહ્યા છે. સો એમનો બિઝનેસ એક્સપિરિયન્સ પણ જાણીએ, અને પ્રોગ્રેસ અલાયન્સ જે સંસ્થા વિશે આજે આપણે જાણવાના છીએ, તો એ કમ્યુનિટી કઈ રીતે કામ કરે છે, લોકો માટે શું સર્વ કરે છે, એના વિશે પણ આજે આપણે જાણીએ. સો સૌથી પહેલાં તમને હું થેન્ક યુ કહેવા માંગીશ કે તમે આજે સ્પેશિયલ આ પોડકાસ્ટ માટે ટાઈમ આપ્યો. અને જનરલી કેવું હોય છે કે આટલો બધો બિઝનેસ કરતા હોય અને બિઝનેસ વચ્ચેથી આ ટાઈમ કાઢવો, અને સ્પેશિયલ એના માટે કે તમને ખબર છે એમાં કાંઈ મળવાનું નથી, બરાબર ને, છતાં પણ હવે તમને આજે સ્પેશિયલ સવારના પોરમાં આજે પોડકાસ્ટ માટે બોલાવ્યા અને તમે ટાઈમ આપ્યો, તો એ માટે થેન્ક યુ. અને સૌથી પહેલાં થેન્ક યુ એ કે તમે લોકોની લાઈફમાં કંઈક ટ્રાન્સફોર્મ કરવા માટે, કારણ કે તમે જેવો એન્ટર થયા એટલે તમે મને પહેલાં એ વાત કરી કે યાર આજે લોકોના લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરવી છે. તો આવી જે થોટ પ્રોસેસ તમે રાખો છો, તો એના માટે પણ તમને સૌથી પહેલાં થેન્ક યુ કહેવા માંગીશ. અને વેલકમ ઝીલ જુલી શોની અંદર તમે આવ્યા. સો અમને નથી લાગતું કે તમે આવું કંઈ કામ કરતા હોય વગર કોઈ પ્રોફિટ લીધે લોકોના બિઝનેસમાં કન્ટ્રીબ્યુટ કરતા હોય. તાની હકીકત શું છે પહેલાં એ જણાવો. રિયાલિટી તમારી વાત સાચી છે. જ્યારે હું પ્રોગ્રેસ અલાયન્સમાં નહોતો જોડાયો તો મારું પહેલાં માઇન્ડસેટ એવું હતું કે આપણે આમાં બેનિફિટ શું, મને આમાંથી શું મળશે, એ જ કામ કરતા. જ્યારે પ્રોગ્રેસ અલાયન્સમાં હું જોડાયો અને મને એવું લાગ્યું, ત્યાં દેખાયું મારા કોચ લોકો જે રિયલમાં નોન પ્રોફિટ મતલબ અનકન્ડિશનલ લોકો માટે સપોર્ટ કરે છે. મને બી પોતાને જ્યારે બી ચેલેન્જ આવી અને મને સપોર્ટ મળ્યો, જે હેપીનેસ મળી, તો મને લાગ્યું કે એ લોકો કામ કરે છે બિના પૈસે બી. સવારે 5 વાગે 6 વાગે નાહી ધોઈને કોટ ફેરીને આસિસ્ટિંગમાં સેવા કરવા ઊભા છે. લોકોને લાઈફમાં કઈ વેલ્યુ મળે, ચેન્જ આવે, સપોર્ટ આવે. તો એ દરમિયાન મને મારું પોતાનું દેખાવાનું ડોમેન ચેન્જ થઈ ગયું કે રિયલમાં લોકો છે કે પોતાના ફાયદા વગર લોકોને સપોર્ટ આપવા ઊભા છે. ત્યારથી મારી દ્રષ્ટિને માઇન્ડસેટ ચેન્જ થયું. ત્યારથી હું પોતે રસ્તે નીકળી પડ્યો. મેં કેટલા મારા મેન્ટર કોચને મળ્યો જે 5 વર્ષ 4 વર્ષથી પ્રેક્ટિસ કરતા કે લોકો માટે કામ કરું, તો એને મળ્યો 1-to-1 કરી લાસ્ટ યર શિવરાત્રીમાં જ. એને પૂછ્યું કે તમારું આ કરવાનું પર્પઝ શું? તો મને
ત્યાંથી બહુ બધા ઇનપુટ મળ્યા. રિયલમાં લાગ્યું જે હું 2018થી બિઝનેસમાં પહેલાં પૈસા કમાવાથી જેટલી હેપીનેસ ને કોન્ફિડન્સ નથી મળતી કે લોકોને મદદ કરવાથી મળે છે. એ રૂપિયાથી નથી મળતી, ખાલી જે સુખ શાંતિ છે મતલબ જે કહેવામાં આવે છે એ ખાલી રૂપિયાથી નથી મળતી. બરાબર. ખાલી રૂપિયાથી નથી મળતી, જે એ લોકોથી મને એક્સેસ મળ્યું. ને પછી જ્યારે મેં પોતે પ્રેક્ટિસ ચાલુ કરી તો મારે પ્રોગ્રેસ એલાયન્સમાં 2021થી લઈને અત્યારે જોડાયો છું કે મેં બધી નાની નાની મોટી બધી જરૂરીમાં આસ્ટ્રીમ કરી છે. ને મને પોતાને ફીલ થયું કે રિયલમાં કે લોકોને એક બ્લેસિંગ યા શેરિંગથી અત્યારે હું કામ કરું મને આઈડિયા નથી, તો એનો જે રિઝલ્ટ કોર્સ થાય છે એની લાઈફમાં ફેમિલીમાં એ શેરિંગ કરે છે તો મને જે થાક લાગ્યો ને કે જે મેં ટાઈમ ઇન્વેસ્ટ કર્યું હોય એ બધું જ એના સામે ઝીરો છે. સુપર. કે કોઈ વસ્તુનું વેલ્યુ નથી મપાતી. એક્ઝામ્પલ આપો તો કોઈના હસબન્ડ વાઈફના રિલેશન ઓકે થઈ ગયા હોય તો એ પૈસાથી પરે છે, તો મને ત્યાંથી ફૂલફિલનેસ બહુ મળી છે, હેપીનેસ મળી. અચ્છા, આ આખું બિઝનેસ ગ્રુપ છે અને તમે હસબન્ડ વાઇફ રિલેશનની વાત કરો છો, તો એકચ્યુઅલમાં પહેલા તો પ્રોગ્રેસ એલાયન્સ વિશે સમજાવો કે એકચ્યુઅલ પ્રોગ્રેસ એલાયન્સ શું કામ કરે છે? પ્રોગ્રેસ એલાયન્સનું એક નાના બિઝનેસમેન જે સ્મોલ એન્ટરપ્રાઇઝ બિઝનેસમેન છે જેને બિઝનેસ તો બહુ વર્ષોથી કરે છે, તો એમને કોઈ પૂછવાનું જ નથી કે બિઝનેસમાં કઈ રીતે ચલાવવું, કેમ કરવું. ગાઈડન્સ માટે કોઈ છે નહીં, સપોર્ટ આપો હેન્ડ હોલ્ડ માટે કોઈ નથી. તો પહેલાં મેઇન સ્મોલ બિઝનેસમેન માટે છે. પછી એમાં જે જોડાયા પછી 360 ડિગ્રી કે અમે કામ કરતાં કરતાં જોયું છે કે માણસ એકલું બિઝનેસમાં ફોકસ કરે છે ને તો એનું ફેમિલી છૂટી જાય છે, ત્યાં સોશિયલ છૂટી જાય છે, કે ફાઇનાન્સ છૂટી જાય છે. તો અમે 360 ડિગ્રીમાં કામ કરીએ છીએ. બધા એરિયામાં માણસ ચાલી શકે. જેમ ગાડીમાં 4 વ્હીલ હોય છે, 4 વ્હીલમાં 2 વ્હીલમાં સારી હવા હોય, 2 વ્હીલમાં હવા ના હોય તો ગાડીની સ્પીડ ઓછી થઈ જાય ને અનબેલેન્સ ચાલે. તો આપણી લાઈફ બી એવી છે, બધા એરિયા પરફેક્ટ ચાલતા હશે તો લાઈફ ઓકે ચાલશે. એક બી વ્હીલમાં એક એરિયો ઓછો હશે, એમાં એર હવા ઓછી હશે તો ગાડી બેલેન્સ નહીં રહે. શું વાત કરો સાહેબ, રૂપિયા આવતા હોય ને મની આવતું હોય એટલે બધું સરખું થઈ જ જાય. તમને તમારું મેન્ટાલિટી છે, પૈસા આવે બધું મળી શકે. મારા પાસે પૈસા બી છે, પણ જ્યારે હું ડીલ કરતો હોઉં કંઈ પણ તો સપોર્ટ ના મળે, પૈસાથી માન નથી મળતી. એવું સેમ પ્રોગ્રેસ એલાયન્સમાં અમે જોયું છે. જે એક કોલથી એક ચેલેન્જમાં કમસે કમ 50 માણસ 20 માણસ અહીં ઊભા રહી જાય, તમારે ખંભેથી ખંભે મળીને તમે સપોર્ટ આપે, ચાલ હું તારા સાથે ઊભો છું, ચેલેન્જ ના લે, સપોર્ટ ટેન્શન ના લે, થઈ જશે બધું. એ પૈસા આપવાથી નહીં મળતા. પૈસા આપવાથી કામ બીજું થતું છે. પ્રોગ્રેસ એલાયન્સમાં તો લાઈફમાં મેં જોયું કે હું કોઈ બિઝનેસમેન કરતું ગમે જો માણસ હોય તેની લાઈફમાં ઉપર નીચે પડાવ તો આવવાનો જ છે. જ્યારે નીચે પડાવ આવે છે ને ત્યારે એનું થિંકિંગ લેવલ, સોચવાનું લેવલ ડાઉન થઈ જાય છે, એનર્જી લેવલ ડાઉન થઈ જાય છે. તેને એના પર નોલેજ બધું હોય પણ વે દેખાતો ના હોય. તો જ્યારે પ્રોગ્રેસ એલાયન્સના બીજા મિત્રો મળે, સાથે ઉભા રહે ને એને વે બતાવે તો એમાંથી બહાર બી નીકળી જાય છે વગર પૈસે. તો તમે જે રીતે કીધું કે એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને ખંભેથી ખંભા મિલાવે છે, તો એ શું કામ તમારી લાઈફમાં તે કન્ટ્રીબ્યુટ આપે? આ કમ્યુનિટીનું પર્પસ જ એ છે. જે બી કમ્યુનિટીમાં જોડાય છે, કમ્યુનિટીમાં ના બી જોડાય છે ને તો ત્યાં કોઈ બી સપોર્ટ માંગે ને તો સપોર્ટ આપે જ છે. એનું ઇન્ટેન્શન એક જ છે કે જે બી સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે કે દેશનું ભલું થશે. કે પહેલાં આપણો દેશ ખેડૂત પ્રધાન દેશ હતું, અત્યારે નાના નાના બિઝનેસથી દેશ ચાલી રહ્યું છે. તો બિઝનેસમેન ઓકે છે તો દેશ ઓટોમેટિક ઓકે થઈ જશે. મેઇન પર્પઝ આ બી છે. ઓકે, તો તમે જે રીતે વાત કરો છો કે પ્રોગ્રેસ એલાયન્સ બિઝનેસમાં બી સપોર્ટ કરે છે, રિલેશનશિપમાં બી મેનેજ કરે છે, તો કઈ રીતે? તો પ્રોગ્રેસ એલાયન્સમાં એવા અલગ અલગ આસ્પેક્ટમાં અલગ અલગ એરિયા માટે પ્રોગ્રામ બનાવેલા છે અમે. પ્રીમિયમ પ્રોગ્રામ જે રૂટિન મિટિંગ હોય છે એના સિવાય એક્ઝામ્પલ કોઈ 120 મેમ્બર છે, 120 મેમ્બરને બધા મેમ્બરને ફાઇનાન્શિયલ ચેલેન્જ ના હોય, કે બધા મેમ્બરને રિલેશનની ચેલેન્જ ના હોય, કે બધા મેમ્બરને મધર માધરની રિલેશનની ચેલેન્જ ના હોય. તો એવા એરિયાના અમે અલગ એરિયાના પ્રીમિયમ પ્રોગ્રામ બનાવ્યા છે. એ રેગ્યુલર મિટિંગથી અલગ છે. એક્ઝામ્પલ અમે અહીંયા વંદનનું પ્રોગ્રામ કર્યું હતું અમદાવાદમાં લાસ્ટ ટાઈમ. તો એ અમારા માટે સૌથી સક્સેસ, મતલબ કેટલા લોકો અમારા પાર્ટનર હતા એના મધર ફાધર સાથે કોઈ દિવસ સામે બેસીને વાત નતા કરતા. કોઈ દિવસ 20 વર્ષથી અમુક રિલેશન બોલવા બંધ હતા કે મેરેજ થયા પછી અલગ થઈ ગયા છે, 20 વર્ષથી ફાધર મધર સાથે વાત બી નથી કરી, સામે દેખાતો રસ્તો બોલાઈ નથી, એવી હાલત હતી. તો વંદન પ્રોગ્રામ કર્યું પ્રીમિયમ અહીંયા અમદાવાદમાં. તો મધર ફાધરની આરતી ઉતારી, એને એક્નોલેજ કર્યા, એને પગે લાગ્યા. કેટલા લોકો તો એના ગોદીમાં સૂઈને રોઈ આવી છે પાર્ટનર.
એનો વિડીયો બી છે યુટ્યુબમાં વંદન કર્યો. તો ત્યાંથી અમે જોયું કે રિયલમાં લોકોને લાઈફ આખી અલ્ટર થઈ ગઈ. પાવર હાઉસ શું છે? રૂટ્સમાં તો મધર ફાધરનું આપણા બિઝનેસમાં છે, તો એ લોકો હેપી છે તો આપણી ઓટોમેટિક લાઈફ ઓકે રહીએ છે. તો એ રિલેશનમાં બધા અહીંયા કામ થવાથી કામ થાય છે. આમાં એ ટાઈપના કયા કયા પ્રોગ્રામ્સ થાય છે કે તમે કીધું કે આ માતા પિતાને રિલેટેડ વંદન પ્રોગ્રામ થાય છે, તો હસબન્ડ વાઈફ માટે બિલ્લુ પ્રોગ્રામ છે, બીકોઝ આઈ લવ યુ વાળું. ફાઇનાન્સ માટે ભરોસા છે અમારું. પછી બિંગ ચેન્જ કરવા માટે મેજિક છે અમારું. પછી સેલ્સમાં કોઈ ચેલેન્જ હોય એના માટે બેસના આસાન છે અમારું. વાવ, ઓનલી ફોર એ બી બેસના આસાન છે, ઓનલી ફોર સેલ્સમાં ફોકસ છે. ફાઇનાન્સ મતલબ ભરોસા છે, એના માટે ઓનલી ફોર લોન પે કરવી છે, લોન ક્યાંથી પૈસા લિક્વિડ કરવા છે, કોઈ ઇન્વેન્ટરી તમારી બહુ વર્ષો ડેટ થઈ ગઈ છે તેને સેલ આઉટ કરવી છે, એના પર કામ કરવી છે. મેજર બિઝનેસીસમાં તમે આજે કન્ટ્રીબ્યુટ કરો છો, તમને શું લાગે છે કે લોકોને ક્યાં આજે બિઝનેસમાં સૌથી વધારે પ્રોબ્લેમ પડતા હોય છે? લોકોને બિઝનેસમાં સૌથી વધારે અત્યારે ચેલેન્જ પડે મેનેજમેન્ટ ને ટાસ્ક મેનેજ કરતા, શિડ્યુલ મેનેજ કરતા. લોકો અત્યારે જનરલી જેટલી બિઝનેસમાં તે લોકોને સવારથી ઘરથી નીકળે છે તો ખબર નથી કે શું કરવાનું છે. મેઇન ત્યાં ઓફિસ ગયા, ગલ્લા બેઠા, જે આવ્યું કામ પત્યું રાતે ઘરે, તો રૂટીન લાઈફ આવી ચાલી રહી. પણ પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયા પછી પાર્ટનરને અમે એક ભગવદ ગીતા બનાવી છે, અમે ટાસ્ક. તો ઘરથી નીકળતા પહેલા એક દિવસ પહેલા તમારે ટાસ્ક ભરવાની. એક દિવસ પહેલા રાત્રે એક ગ્રુપમાં શેર બી કરવાની કે તમે કાલે જઈને શું કામ કરવાનું છે. ઓકે, તો એક્ઝામ્પલ મારે કાલે બોમ્બે જવું છે તો હું પ્લાનિંગ એક દિવસ અગાઉ કરું કે પછી કરું? એક દિવસ અગાઉ. તો એ ટ્રીપ સક્સેસફુલ જશે. બિલકુલ. જનરલી બિઝનેસમેન લોકો પોતાના નેક્સ્ટ ડે શું કામ કરવાનું પ્લાનિંગ નથી કરતા. જ્યારે પ્લાનિંગની શરૂઆત કરી છે ને તેનો રિઝલ્ટ કોસ્ટ દેખ્યું છે, એને ઇફેક્ટિવનેસ બહુ વધી ગઈ છે. ઓકે, પહેલા જે સવારથી 10 વાગ્યાથી રાતે 10 સુધી કામ કરે, 12 કલાક બી કામ કરે તો એ લોકો સમય ઘટતો હતો, કામ પતતા નતા. તો કેમ? બધું ક્યાં હતું? મગજમાં હતું. બરાબર છે. તો પછી જયારે લખવાનું ચાલુ કર્યું ભગવદ ગીતામાં, રિયાલિટી જોઈ તો એ લોકો પર 5 કલાક 6 કલાક કામ કમ્પ્લીટ થવા મળી ગયા. અને અમને કોલ આવે છે કે રિયલમાં કામ જે પેલા રહી જતા ને કામ રહેતા નથી. કેમ? તો બધા કામ લખેલા હોય છે, 1 to 1 અમે એક એક કામ પતાવીએ છીએ. ઓકે, ફર્સ્ટ પ્રાયોરિટી, સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી, ફેમિલીના અલગ કામ બધા અલગ અલગ પતાવીએ છીએ અમે. ઓકે. પહેલા શું હતું કે 20 કામ હોય, 20 કામમાંથી મગજ દિમાગમાં 10 કામ 12 કામ યાદ હોય, એટલા પત્યા હોય. પછી 8 કામ કેવા હોય, અર્જન્સીમાં દોડતા દોડતા આવ્યા હોય, એ પહેલા કરવા માટે એ રહી જાય, એ થોડા થઈ બી જાય. પછી રહી જાય એનું દુઃખ બહુ હોય. હા, બરાબર. એમાં ફાયર ફાઇટિંગ થતી હોય ઘણી વાર. તો એ લોકો એવું લાગે મારાથી કે છૂટી જાય છે. અને સાંજે પછી રિગ્રેટ કરતા હોય કે યાર આ કામ બાકી રહી ગયા ને બધું. ને એનું ફર્સ્ટ સ્ટેજ ફેમિલીમાં નીકાળતા હોય ઘણી વાર. બિલકુલ. જ્યારે ભગવદ ગીતા લખવાની ચાલુ કરી ને એ લોકોને 80% 90% ટાસ્ક કમ્પ્લીટ થવા મળ્યા, તો જે હેપીનેસ ફૂલફિલનેસ મળવા મળી છે લાઈફમાં, લોકોને ટ્રાન્સફર થઈ ઓટોમેટિક. એ બિઝનેસનો ડે ખાલી લખવાથી એનું બિઝનેસનો 20% ગ્રોથ થઈ ગયું. કેમ? કસ્ટમરને કોલ કરવું છે લખેલું છે, સપ્લાયને પેમેન્ટ આપવું છે લખેલું છે, સપ્લાય પછી પ્રાઇસ કમ કરાવવા છે લખેલું છે. દરેક નાની નાની વસ્તુ લખેલી હોય અને ફૂલફિલ થતી હોય ઓન ટાઈમ, એટલે ડેફિનેટલી કમિટમેન્ટ ફૂલફિલ થાય એટલે ગ્રોથ થવાનો છે. પોતાનું ગ્રોથ થયું, બિઝનેસની ગ્રોથ થાય, બિઝનેસ સાથે જે જોડાયા છે, એક્ઝામ્પલ સપ્લાય છે, વેન્ડર છે, ટીમ મેમ્બર છે, બધાનો ગ્રોથ થયું. એવું નહીં એકલાનો ગ્રોથ થાય છે. રાઈટ. કોઈ બી હ્યુમન બિઝનેસમેન ચાલતું હોય તેના બિઝનેસમાં કમસે કમ 100 લોકો કનેક્ટેડ હોય છે મિનિમમ. બિલકુલ. એક બિઝનેસમેન સ્મોલ બિઝનેસમેન સક્સેસફુલ જાય તો 100 જણની લાઈફ ઓકે થાય છે. રિયાલિટી છે. રાઈટ. સો તમે ક્યાં આ વસ્તુને, મતલબ તમે જે વાત કરી કે ટાસ્કને ઇફેક્ટિવનેસમાં, તો તમે ક્યાં આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી તમારા બિઝનેસની અંદર? તમે શું રિઝલ્ટ કહો છો? પહેલા બી મારા પરિસ્થિતિ આવી હતી, સવારથી સાંજ સુધી કામ પતતા નતા. પછી કોઈ કામ અર્જન્સીમાં આવ્યું તો પછી ટીમ થયું ના હોય ચીલાચીલી થતી, તો રિલેશન બધા ક્લેશ થવા મળ્યા. પછી ઘરે આવ્યા પછી એવું થાક લાગતું કે આખો દિવસ કામ કર્યું છતાં કામ બાકી રહી ગયું. જ્યારથી મેં ભગવદ ગીતા ટાસ્ક લખવાનું ચાલુ કર્યું, ફર્સ્ટ પ્રાયોરિટી, સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી, ધીમે બધા કામ પતાયા. પછી થોડા ટાઈમ પછી એવું, 1 વર્ષ પછી એવું લાગ્યું કે આ કામ ટીમ બી કરી શકે છે. તે કામને ટીમને લખાવવા માંડ્યા. મારા પાસે જે ઇમ્પોર્ટન્ટ કામ ખાલી મારા પાસે આવી ગયા. ધીમે ધીમે મારી લાઈફમાં ફ્રી થવા માંડ્યો. તો ફ્રી થઈ મેં શું કર્યું, અહીંયા કંટ્રીબ્યુશન કામ ચાલુ કર્યું. ઓકે. ને મને દિવસે જોવા માંડ્યું તો બિઝનેસમેનને ખાલી 6 કલાકનું કામ હોય છે, બધા કામ આવતું બી નથી. બરાબર છે. એ કામ ડેલિકેટ કરતું ટીમને, ટીમ પર ટ્રસ્ટ નથી આવતું. તો અમે ટીમ પર ટ્રસ્ટ આવવા માટે બી અમે એક સફળ કરીને પ્રોગ્રામ કર્યું છે કે એક્ઝામ્પલ એક બિઝનેસમેન છે એનો પછી 20 જણની 12 જણની ટીમ છે, તો એવું કોઈ
ફીફા જો મોટો એવોર્ડ ફંક્શન ના કરી શકે, એટલે એની કોસ્ટ બે ના કરી શકે, એટલું મેનેજમેન્ટ ના કરી શકે, તો અમે સફળ કરીને એવું મોટું પ્રોગ્રામ કર્યું છે લાસ્ટ 3 yearsથી તો અમે કરી છે, સક્સેસફુલ રન કર્યું છે. સુપર. તો જે ટીમને 500-400 લોકો સામે એવોર્ડ આપવામાં આવે, એને એક્નોલેજ કરવામાં આવે, એપ્રિશિએટ કરવામાં આવે ઓનર થ્રુ, ને પછીનું જે કંપનીમાં જે કલ્ચર ચેન્જ થાય છે એ માઇન્ડ બ્લોઈંગ. રિયલમાં એક ટીમ મેમ્બરને મને સ્ટોરી સાંભળીને તો 75-70+ ટીમ હતી, એની કંપનીમાં જોબ કરતી હતી. ઓકે. એને એવોર્ડ આપ્યું હતું કે મારી લાઈફમાં 70 વર્ષમાં મારી ફર્સ્ટ ટ્રોફી છે. વાવ, સુપર. ને એને એ ટ્રોફી લઈને આખા સમાજમાં, ગામમાં બધે બતાવી, ફોટો સ્ટેટસ મૂક્યું, ને ફેમિલીમાં એ લોકોને જે જોવા નજરો બદલાઈ ટીમ મેમ્બરનો બી બહુ જબરદસ્ત. એક્સેલન્ટ. તમે આજે વાત કરો છો કે ટાસ્ક શીટને તમે, હું જોઉં છું કે તમે 2 થી 3 વખત ભગવદ્ ગીતા સાથે જોઈન કરી, તો ટાસ્ક શીટ અને ભગવદ્ ગીતા આનું મેચ કઈ રીતે છે? કે અમે એવું માનીએ છીએ કે આમાં જે લખવું છે ને એ થઈ જાય છે. વાવ. અમે એવા મેજિક કોર્સ કર્યા છે કે અમે ખાલી લખ્યું હોય છે, એને કોલ કરવાનું, તે દિવસે એનો સામેથી કોલ બી આવી જાય છે. તો કનેક્શન કંઈ છે જ. આજે મેં લખ્યું છે જીલભાઈને કોલ કરવું છે, મારે કોલ સાંજે કરવાનો હોય, બપોરે એમનો કોલ સામેથી બી આવી જશે. તો આવા મેજિક કોર્સ કરી છે ઘણા. અમે કોઈ વેન્ડરને કોલ કરીને આમાં પ્રાઇસ ઓછું કરાવવું છે તો સામેથી કોલ આવી જાય છે, અને સામેથી પ્રાઇસ ઓછું થઈ જાય છે. તો મેજિક જોઈએ તમે આનું નામ ભગવદ્ ગીતા જ કહી નાખ્યું. રિયલી સુપર. તમે શું બિઝનેસ સાથે જોડાયેલા છો? કયા બિઝનેસો કરો છો? મારી અત્યારે રનિંગ એજ 36 છે. હું 22 વર્ષથી બિઝનેસ જ કરું છું. અરે વાહ. વાવ. 12 વર્ષની એજથી બિઝનેસ કરું છું. ઓકે. કે અમે નાની શરૂઆત મારી એસડી પીછોથી ગામમાંથી થઈ છે, ડીસા ગામથી. ડીસાના? તમે મૂળ ડીસાના છો? બનાસકાંઠા ડીસાના છે. ત્યાંથી એસડી પીછોથી શરૂઆત થઈ છે અમારી. મેં 22 વર્ષથી બિઝનેસ કરું છું ટોટલી. અત્યારે મારું 9 સેગમેન્ટ છે અલગ અલગ. એક હેન્ડીક્રાફ્ટનું છે, એક ચંદન ગ્રુપ કંપની છે મારી, એક એમાં હેન્ડીક્રાફ્ટનું ડિવિઝન છે, એક મારું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ, નવું અમારે લોન્ચ કર્યું છે શિલ્પમ આર્ટ એન્ડ ક્રાફ્ટ. એમાં ઓનલી ફોર જે નાના બચ્ચા છે ને હાઉસવાઈફ છે, ઘરથી આર્ટિસ્ટનું કામ કરે છે, રેઝિંગ આર્ટ બનાવે છે, તો ક્રિએટિવ પ્રોડક્ટ બનાવી છે, તો એના અમે પ્રોવાઈડ કરીએ છીએ રો મટીરિયલ. ઓકે. પછી અમારું કામ પેકેજિંગનું કામ છે, પ્રીમિયમ જે ગિફ્ટિંગ નું પેકેજિંગ ચાલે, પ્રીમિયમ દિવાળીમાં ચાલે છે, મેરેજમાં ચાલે, એનું પ્રોડક્ટ કરી છે કામ. પછી ડિઝાઇનર માટે ફેબ્રિક ને લેસીસનું કામ છે અમારું, પ્રીમિયમ સેગમેન્ટ આપવું. ઓકે. એ ટાઈમે અલગ અલગ બિઝનેસ અમારા ટીમ મેમ્બરને હેન્ડ ઓવર આપેલા છે બધા. સુપર. સમજો કે આજે કોઈ એક બિઝનેસમેન એક બિઝનેસ ચલાવવામાં ચેલેન્જ આવતી હોય છે, તો તમે નવું કઈ રીતે મેનેજ કરો છો? તમે આ મેમ્બર સાથે કામ કરતા કરતા અમારા પોતાનું જોવાનું નજરિયું, અવેરનેસ, ટીમ સાથે રિલેશન, ટ્રસ્ટ, એ બધું અહીંયાથી ડેવલપ થયું છે અમારું પોતાનું. ફર્સ્ટ ડેથી અમે બી આવવા નહોતા, પણ જેમ કામ કરતા ગયા એટલી પ્રેક્ટિસ થતી હતી, અમારા શાર્પનેસ આવવા માંડી, ને એમાં પોતાનું ડેવલપ થયું સાથે. એવું નથી કે અમે કન્ટ્રીબ્યુશન કરીએ તો ખાલી એનું ડેવલપ થાય છે, સાથે અમારું બી ડેવલપ થાય છે. કે અમે 5 જણમાં કામ, 5 જણને સપોર્ટ આપી છે, 5 જણે કામ કરી છે, તો અમારું બી 5 જણનું ડેવલપ થાય છે. એ રિફ્લેક્ટ છે ગિવનેસ. સુપર. સમજો કે અત્યારે તો શું કે કોઈ શોપ હોય તો ત્યાં જઈ, અથવા ત્યાં ઓફિસ હોય તો ત્યાં જઈને બેસીને જ કામ કરો, તો નવ બિઝનેસમાં તમે કઈ ઓફિસે જવાનું, કઈ રીતે મેનેજ કરો? મારું ને શેડ્યુલ હોય છે કે બપોરે 2 થી 4 બધી બ્રાન્ચ પર વિઝિટ મારવી, સવારે મેઇન કામ પતાવવા, જે મીટિંગ ના હોય, રિવ્યુ ના હોય, બધી બ્રાન્ચ પર સેલ, પરચેસ લઈને, ફાઇનાન્સ લઈને, પછી માર્કેટિંગ લઈને. સવારે મોર્નિંગ રિવ્યુનો ટાઈમ હોય છે, બપોરનો ટાઈમ સ્ટોર વિઝિટનો હોય છે, કસ્ટમરને ઇન્ટરેસ્ટ, કસ્ટમરની નીડ શું છે, ડિમાન્ડ શું છે, નવું ટ્રેન્ડ શું ચાલી રહ્યું, એ પ્રોડક્ટ ટાઈપનું હોય છે. સાંજે કન્ટ્રીબ્યુશન ટાઈમ રાખ્યું છે. તો મારી લાઈફને મેં આવી 3 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. ઓકે. એટલે તમે બધા કામો પરફેક્ટ મેનેજ કરો? પરફેક્ટ. ટોટલી મારું ગૂગલ કેલેન્ડરમાં પહેલેથી શેડ્યુલ ફિક્સ જ હોય છે. ઓકે. તો દિવસમાં કામ કેટલો ટાઈમ તમે વર્ક કરો છો અને કેટલો ટાઈમ ફેમિલીને આપો છો? દિવસના કામ ડે ટુ ડે શેડ્યુલ ચેન્જ હોય છે. જનરલી મારું વર્કિંગ અવર્સ 6 અવર્સ થાય છે ત્યારે. 6 અવર્સ ઓનલી બિઝનેસમાં? 6 અવર્સ જ વર્ક કરો છો? 6 અવર્સ. પહેલા 12 કલાક કામ કરતો હતો ને 2 સ્ટોર ચલાવતો હતો, અને અત્યારે 6 કલાક જ કામ કરો છો અને 9 સ્ટોર ચલાવો છો. વાવ, સુપર. તો આ લોકોની લાઈફમાં કામ કરતા કરતા આપણી રિફ્લેક્ટ આપોઆપ થઈ જાય છે. એ કન્ટ્રીબ્યુશનમાં બહુ મજા છે. બરાબર છે. જે અંદરની હેપીનેસ મળે છે, ફૂલફિલનેસ મળે છે, એ નેક્સ્ટ લેવલ છે. પોતે કાલે યસ્ટરડે હું સવારે 5 વાગે જાગ્યો હતો, રાત્રે 11 વાગે ઘરે ગયો હતો. તો પ્રોફેશનલ લાઈફના કામમાં જ હતો સવારથી સાંજ સુધી. ઓકે. એક ફનલ સેશન હતું, લીડર ડેવલપ કરવાનું, સવારે રેગ્યુલર મીટિંગ હતી, એની પ્રિપેરેશન હતી,
તો ખબર ના પડ્યું, બિઝનેસમાં એક કોલ બી ના આવ્યો સામેથી, ઓટોમેટિક બિઝનેસ ચાલુ. જે દિવસે હું કન્ટ્રીબ્યુશન કરું છું તો મારા બિઝનેસમાં અલગ નેક્સ્ટ લેવલ રિઝલ્ટ હોય છે. સુપર. કામ અહીંયા કરો છો ને રિઝલ્ટ ત્યાં ડબલ હોય છે. સુપર. એ પહેલા અમને ખ્યાલ હતો, સાયન્સ ખ્યાલ આવી ગયો અમને. બરાબર છે. સો તમે પ્રોગ્રેસ એનાલિસિસમાં વાત બધી કરી કે ભાઈ મીટિંગ હોય છે, અલગ અલગ પ્રોગ્રામ હોય છે. એકચ્યુઅલમાં આ પ્રોસેસ કઈ રીતનો હોય છે, મીટિંગ પ્રોસેસ કઈ રીતના હોય છે, એમાં તમે શું કરો છો એના વિશે થોડું કંઈક ઇન્ટ્રોડક્શન આપો. અમે ને મીટિંગમાં પહેલા ફ્યુચર પાર્ટનરને ઇન્વાઇટ કરી છે. એક્ઝામ્પલ હું છું તો મારા બીજા કેટલા લોકો છે, તો મને જે મળ્યું છે લોકોને મળે એ જ્યોતથી જ્યોત જલાઈ છે. બરાબર છે. એક્ઝામ્પલ મારા પાસે એક જ તીલી છે, મારે 1000 દીવડા જલાવવા હોય કે 50,000 દીવડા જલાવવા તો શું કરવું જોઈએ? એક દીવડાને હું જલાઈશ, એ દીવાથી બધા દીવા જલાઈશ. તો એક દીવો છે કે અમે જલાવે છે, અમે દીવા અહીંયા જલાવી છે. બરાબર. ને જે મેમ પાર્ટનરને જે વસ્તુ મળી છે તો એ પોતે સામેથી એના નજીકના ડીયર લોકોને બોલાવે છે, વેન્ડરને બોલાવે છે. ત્યાંથી એવા કેસ છે પોતાના કોમ્પિટિશન વાળાને બી બોલાવે છે. એક્ઝામ્પલ મારો બિઝનેસ, હું છું, મારા બિઝનેસમાં કોમ્પિટિશન છે, એને બી ઇન્વાઇટ કરે છે. એ ફિયર ના રહે કે ભાઈ મારો આવીને શીખી જશે, મારો કોમ્પિટિટર આવીને શીખી જશે? ફિયર પહેલા લોકોના પ્રોગ્રેસ અલાયન્સ પહેલા ફિયર હતા, પ્રોગ્રેસ અલાયન્સ આવ્યા પછી ફિયર ગાયબ થઈ ગયા. એને બી ખબર પડી ગઈ જેટલું કામ કરશો ને ઓટોમેટિક આપણો બિઝનેસ ચાલવાનો છે. કોમ્પિટિશન જેવું નથી હોતું, આપણે આપણામાં જ વર્ક કરવાનું છે. એવું બી છે, કોમ્પિટિશન વાળા જ એને મદદ કરે છે. અહીંયા એક કેસ મેં જોયું હતું હમણાં કે નવું બિઝનેસ ચાલુ કર્યું હતું તો મારા ક્લાયન્ટ કે મારા ડિસ્ટ્રીબ્યુટર એને આપ્યા એકબીજાને કે તને સપોર્ટ આપું છું. તો એને ખબર છે કે મારું આ દરિયો છે, મારી કેપેસિટી 2 લોટા પાણી પીવાની છે, તો તને બી મદદ કરું, તું 2 લોટા તું બી પાણી પી શકે. બરાબર. આપવાથી બચપનથી આપણને શું શીખવાડ્યું? આપવાથી ઘટે. એકચ્યુઅલી આપવાથી ઘટતું નથી, વધે છે. આપવાથી વધે છે. ગ્રેટ. અહીંયા એ ફિલોસોફી ચાલે છે. બરાબર. એ સાયન્સ એ કે શીખવાડવા નથી આવતો આપણને, પણ એ વસ્તુ છે રિયાલિટી. પ્રોગ્રેસ સાયન્સમાં આ જ અમારું અલ્ટર થઈ ગયું. સુપર. તો મીટિંગ દરમિયાન તમે કયા વર્ક કરતા હો છો? મતલબ એક ઇન્વાઇટ કરો છો, મતલબ મેમ્બરો નિયર ડિયરના ગેસ્ટને ઇન્વાઇટ કરો છો, પછી બીજું શું વર્ક રહેતું છે? એ લોકો મેમ્બર ઇન્વાઇટ થાય છે, મેમ્બરને 3 મીટિંગ સુધી અમે ફ્રીડમ આપી છે. અચ્છા. ને અમે એ પોતે બી એવું ઘણી વાર બને છે કે ફર્સ્ટ મીટિંગમાં એ લોકો કે અમે રજીસ્ટર કરવું છે, અમે કહીએ છીએ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝ છે, અમારે કોઈ પૈસા કમાવાનો હેતુ નથી, અમારા લોકોને લાઈક કમાવાનો હેતુ છે. અચ્છા, નોન પ્રોફિટ તમે કહો છો એ કઈ રીતના? મતલબ નોન પ્રોફિટ મતલબ સંસ્થા ચાલે છે, એક વસ્તુ સમજો, માણસ તરીકે મને સવાલ થાય, આટલી મોટી સંસ્થા ચાલે છે અને નોન પ્રોફિટ એ કઈ રીતે? મતલબ એક્ઝામ્પલ અહીંયા કોઈ બી ઇવેન્ટનું કામ હોય, ટેકનિકલ કામ હોય, ઓકે, કે લીડિંગનું આસ્ટિંગનું કામ હોય, કંઈ પણ કામ હોય, ટોટલી અંદરના મેમ્બર જ કરે છે, બહારથી કોઈ અમે વસ્તુ હાયર કરતા નથી. કેમ? એનું પર્પઝ જ છે કે નોન પ્રોફિટ. મેં પોતે આજે હું આસ્ટિંગ કરું છું, નીચે ઇવેન્ટ વાળા આસ્ટિંગ કરે છે, ટેકનિકલ પર્સન આસ્ટિંગ કરે છે, તો એ લોકોનું ત્યાં કામ કરતા કરતા પોતાનું બી ડેવલપ થાય છે નેક્સ્ટ લેવલ. તો અહીંયા નોન પ્રોફિટ એટલે જ છે કે કોઈ પૈસા જે બી ફીસ લે છે એ ઓનલી ફોર હોટલનું મેન્ટેનન્સ ખર્ચો હોય છે, બીજું એક્સ્ટ્રા કોઈ ચાર્જ લેતા નથી. જે તો હોટલમાં મીટિંગ કરવાનો ખર્ચો હોય કે પછી કોઈ ઇવેન્ટનો ખર્ચો થતો હોય, ઇવેન્ટનો ખર્ચો હોય છે, એ જ ખર્ચો મતલબ ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોવ છો? ડિસ્ટ્રીબ્યુટ. ઓકે, ગ્રેટ. સો મીટિંગમાં તમે એક વાત કરી ગેસ્ટને ઇન્વાઇટ કરવાના, પછી એમને 3 મીટિંગ સુધી કન્ટિન્યુ, મતલબ 3 મીટિંગ કમ્પલસરી છે. ઓકે. એ પોતે બી કહે છે ને તમે એક મીટિંગ પછી અમે એટેન્ડ કરું છું, અમે ના પાડીશું. 3 મીટિંગ સુધી તમે જો, જેમ નવી ગાડી લઈ ટેસ્ટિંગ કરો છો, પછી તમે ગાડી પરચેસ કરો છો ને, બરાબર, તમે બી કહીએ 3 મીટિંગ તમે આવો, તમારી લાઈફમાં જો રિઝલ્ટ કોર્સ થાય છે, ને પોતે પાર્ટનર જે ફ્યુચર પાર્ટનર આવે છે એ મને કહે 3 મીટિંગમાં મારી લાઈફમાં આ કામ કરીને આ રિઝલ્ટ કોર્સ થયું છે, પછી અમે એડ કરી છે. મીટિંગમાં પાર્ટનર બન્યા પહેલા બી એનું રિઝલ્ટ કોર્સ થાય પછી અમે જોડી છે. પણ મેં એવું જનરલી જોયેલું છે કે મીટિંગમાં તમે જે મોટિવેશન આપો, 3 કલાક 2 કલાકની જે મીટિંગ હોય એમાં મોટિવેશન આપો, તો બહુ બધા સંસ્થા કરતી હોય છે, મોટિવેશન આપી દે અને પછી જે જશે તે. દેખો મોટિવેશન તમારું અહીંયા ક્યાં મતલબ અલગ શું છે આમાં? આ મોટિવેશન તો છે ને બધું યુટ્યુબમાં છે, મળી જાય છે. અહીંયા મોટિવેશન નથી, અહીંયા ઓન ધ કોટ એક્ટિવિટીની એક્શન છે. અચ્છા, તમે મીટિંગમાં પણ એક્શન લેવડાવી. અહીંયા આ સંસ્થા એવી છે, એક્સટેનેબલ સંસ્થા કહી છે. અહીંયા કોઈ મોટિવેશન મળતું નથી તમને. મોટિવેશનનું આજે મોટિવેશન અમે લીધું છે યુટ્યુબમાંથી, ત્યાં ક્યાં બી લીધું છે, એનું ચાર્જિંગ તમને ખાલી 6 કલાક રહેશે. જેમ બેટરી હોય છે આપણી, બેટરીને ચાર્જ કરી 1 ટાઈમ તો બેટરી ખલાસ થઈ જશે, પછી એવું નવું મોટિવેશન એવું છે. આ અમારું ઓર્ગેનાઇઝ એવું છે કે એક્સએમએલ બિઝનેસ છે,
તમે રિઝલ્ટ કોર્સ કરો છો તો એ ચાર્જિંગ તમારું લાઈફ ટાઈમ રહેશે. રાઈટ. આજે અમે ઓન ધ કોડ એક્ટિવિટી કરી કે તારા પાર્ટનરને કોલ કર, રિલેશન અલ્ટર કરવા માટે તારા બ્રધરને કોલ કર, તારા કસ્ટમર જ્યાં 15 મિનિટ છે 15 મિનિટમાં તું 5 કોલ કસ્ટમરને કોલ કરીને રિઝલ્ટ કોર્સ કર તો સેલ લઈ ના તો એ જે ઓન ધ કોડ ને એ અચીવમેન્ટ થાય છે એ પ્રેક્ટિસ થઈ ગઈ ઓન ધ કોડ એ ક્યાં જવાની છે તો અંદર ઘૂસી ગયું છે. તો આવું કામ કરીશ એ રીતે બિંગ બની જતું હોય. લિંક બની સુપર. તમે ખાલી લખીને આપો છો તો એ કામ થતું નથી. તમે ઓન ધ કોડ એને કામ કરાવ્યું એને તમારી સામે પ્રેક્ટિસ થઈ. પ્રેક્ટિસ એટલે શું અંદર ઘૂસી ગયું. રાઈટ. કારણ કે જનરલી કેવું છે કે બિઝનેસમાં આઈડિયા દુનિયાભરના હોય છે, લાખો આઈડિયા આપણને નેક્સ્ટ લેવલ આપણને લાગે કરોડપતિ થઈ જશે. અત્યારે ચેટ જીપીટી ફૂલ છે. તમે ખાલી એક નાખો ચેટ જીપીટી તમને 17 આઈડિયા આપી દે છે. આઈડિયાથી થોડી કામ થાય છે. બરાબર. અહીંયા સ્મોલ એન્ટરપ્રેન્યોર પર અમે જોયું છે નોલેજ દુનિયાભરનું છે. ક્યાં ઉભા છે એ જગ્યાએ ઉભા છે ને ખાલી જોવે છે ખાલી એક્શન નથી લેતા. તમે ગાડીમાં બેઠા છો, સેલ્ફ બી મારો છો, પછી જયારે એક્સિલેટર ને ના આપો, ગાડી ગેરમાં ના લાવો તો ગાડી જશે બોમ્બે સુધી? બિલકુલ નહીં જાય. બિલકુલ નહીં. તો એવી છે જેને નોલેજ બહુ બધું છે પછી ગેર બી નથી આપતા ને એક્સિલેટર બી નથી આપતા. તમારું કામ એ છે ગાડી બેઠો છે, સ્ટાર્ટ કરી છે અને ગેર પાડીને ધક્કો મારી દેવાનો એટલે ઓટોમેટિક કામ કરે છે. બરાબર છે. એટલે એ લેવલ એક્શન બેઝ ઉપર જ કામ કરે. એક્શન બેઝ રિઝલ્ટ કોર્સ થવાનું છે. કામ પણ જી મને તો હજુ એક ક્વેશ્ચન છે. તમે બધી જ બિઝનેસને લગતી કે બિઝનેસમેનને વાત કરો છો તો આમાં વુમન્સ બિઝનેસ એન્ટરપ્રિન્યોરનું શું છે? વુમન્સ માટે બી અમે ચેપ્ટર છે સુરતમાં ને ઓનલાઈન યુનિવર્સિટીમાં બી છે કે સુરતમાં હોય તો ફિઝિકલ છે ને આઉટ સિટી હોય છે યુનિવર્સિટીમાં જોડાઈને પોતે કામ કરી શકે છે. કે અમે વિચારી જઈએ તો ત્યારે એન્ટરપ્રેન્યોર વુમન્સ બી બહુ સારું કામ કરે છે, એને બી સપોર્ટ આપવો જોઈએ. તો એના કારણે બહુ સક્સેસફુલ જાય છે. એ વુમન્સનું જોયું છે તો ફેમિલી મેનેજ કરે છે, બિઝનેસ મેનેજ કરે છે, કિડ્સ મેનેજ કરે છે, જોરદાર કામ કરે છે. જે બિઝનેસ જે નાનું મોટું કુર્તીનું કામ કરે છે, ઘરથી હોમ એપ્લાયન્સની પ્રોડક્ટ વેચે છે, બહુ બધું કામ કરે છે, હોમમેડ સ્વીટ બનાવે છે. તો એ લોકોને ગાઈડન્સ મળે છે, પ્લસ આ નેટવર્ક મળે છે કે પ્રોગ્રેસ અલાયન્સમાં 3000 પ્લસ એન્ટરપ્રિન્યોર છે, તેનું નેટવર્ક મળે છે. 3000 પ્રોડક્ટ્સ એના ભાઈસ તરીકે એને બધા સેલ બી કરી શકે છે. ઓકે. અમારું પ્રોગ્રેસ અલાયન્સનું પહેલા ફંડામેન્ટ એ છે કે બિઝનેસ પોતાના પ્રોગ્રેસ અલાયન્સમાં આપવાનો, પછી અમે આઉટ આપીએ છીએ. બરાબર. તો કે આ સંસ્થાને બિઝનેસ મળે તો જે બી જોડાયું છે એનું ગ્રોથ ઓટોમેટિક થઈ જાય. મતલબ સમજો કે કોઈ અલાયન્સમાં જોડાય એટલે 3000 કસ્ટમર તેમને મળી જાય. કસ્ટમર રોયલ કસ્ટમર, યસ, ઓથેન્ટિક વાળા કસ્ટમર. અહીંયા પહેલેથી અમારું બિંગમાં પ્રેક્ટિસથી ખોય છે, ઓથેન્ટિક નાખી જે છે આ જ છે, દેખાવાની દુનિયા છે નહીં. બરાબર. તો ઓટોમેટિક ટ્રસ્ટ બહુ વેચે છે અમારે અહીંયા. રાઈટ. મેમ્બર વચ્ચે ટ્રસ્ટ બેસતો અહીંયા પોતે અમે ઘણા જોઈએ છે કે માણસ જે પાર્ટનર છે એને પોતાની પર્સનલ વાતો વાઈફને શેર ના કરી શકતું, કોઈ એટલું ચેલેન્જ દેવું થઈ ગયું હોય છે બિઝનેસમાં કે કોઈ સારી લોસ કરી હોય છે તો ફેમિલીને ફાધરને યા વાઈફને શેર ના કરી શકતું, લાઈક ઓફ મિત્ર કરીને અમને પર્સનલ વાત બી શેર કરે છે. બરાબર. ને અમે એના પર 1-to-1 કામ કરીને એમાંથી બહાર લઈએ છીએ. વાવ, સુપર. ને એ બી વાત કોઈને અમે શેર બી નથી કરતા, એના બંને વચ્ચે જ ના કરે, એનું કામ બી થઈ જાય. આટલી પ્રાઇવેસી બી કંપની છે, ઓર્ગેનાઇઝેશન. ઓકે, સુપર. કે અત્યારે તો શેરિંગ કરવાથી બી ડર લાગે કે એક વખત મારી વાત છે, મારું મનથી વાત કરેલી છે, તમને કહીશ તો તમે કોઈ બીજાને કહી દેશો તો એ મારા વિશે શું વિચારશે? બહારની દુનિયામાં એવું જ છે ફિયર કે એક્ઝામ્પલ મારી વાત કીધી કે મેં 5 લાખનું દેવું કર્યું, લોસ કર્યું છે, તો મેં આને વાત કરી તો 5 જણે કઈ મારી મજાક ઉડાવશે, એ ફિયર છે. પ્રોગ્રેસ અલાયન્સ પ્લેટફોર્મમાં એવું નથી. તમે અહીંયા વાત કરો ઉલટા તમને સપોર્ટ આપશે, હેન્ડ હોલ્ડ આપશે, તમને રસ્તા બતાવશે, તમારી સાથે બી ચાલશે. એક્ઝામ્પલ કોઈ પાર્ટીનો કોલ બહુ આવે છે, તમે પેમેન્ટ નથી આપી શકતા તો ફ્રેન્ડ તરીકે કોલ કરશે કે આ પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે, તમે 6 મહિનાનો ટાઈમ લઈને આપો, મારી જવાબદારી, તમે 6 મહિના તમને પૈસા રિટર્ન આપશે. એવા બી કામ કરે છે. ઓકે, જબરદસ્ત. એવું નહીં ખાલી કહેવા પૂરતું નથી, સાથે સપોર્ટ આપવા રિયલમાં ખડા ઉભા રહે છે. ઓકે, ગ્રેટ. તો આજે તમે જે આ મીટિંગ નાખી કીધી કે એક્શન બેઝ ઉપર વર્ક કરો છો, તો એની ફ્રીક્વન્સી શું હોય છે? દર 15 દિવસે એક મીટિંગ હોય છે, સવારે 7:30 to 10. ઓકે. 60 મેમ્બરનું 60 પાર્ટનરનું એક ચેપ્ટર હોય છે. ઓકે. ટોટલી
એ દર 15 દિવસે એક દર 15 દિવસે હોય છે. દર 15 દિવસે એક મેઇન મીટિંગ હોય છે. એના પછી નાના ગ્રુપ બનાવેલા છે અમે, અચ્છા 10 જણના 7 જણના એક ગ્રુપ બનાવેલા છે. ઓકે તો એમાં પછી જે 1-to-1 બીજું રિકેપ થાય છે. ઓકે એક્ઝામ્પલ મીટિંગમાં કામ કર્યું, લીડિંગ થયું છે, કઈ કન્ટેન્ટ મળ્યા છે, શીખ્યું છે, એમાં કઈ મેમ્બરને કોઈ પાર્ટનર ડાઉટ રહી ગયું છે તો એ શું કરશે, પછી નેક્સ્ટ વીક બીજું નાનું ગ્રુપમાં મીટિંગ હશે, ત્યાં ડિસ્કસ થશે, ઓકે ત્યાં વાત થશે કે મને આ વસ્તુ ખબર નહીં પડી, ક્લેરિટી આપો, એક્સેસ આપો. ઓકે સાથે એના સીટ અસેસમેન્ટ સીટ ભરાવશે, બધું કામ કરશે. ઓકે જે ત્યાં મેઇન મીટિંગમાં જે કામ થાય છે એના પછી નાની ગ્રુપમાં જે કામ થાય છે એ બી એક્સ્ટ્રા ઓર્ડરની કામ થાય છે, ડીપલી કામ થાય છે. ઓકે ને કોઈ બી કામ અમે કરી છે, લખે છે તો એના સામે એન્ડ ડેટ લખે છે. એવું નથી ખાલી મારે સેલ્સ કરવું છે એવું ના હોય, સ્પેસિફિક કામ લખવાનું ને સામે એન્ડ ડેટ લખવાની, એનું ટાઈમ લિમિટ આપી છે કે આટલા કામમાં આટલું કામ બતાવવાનું છે. તો એનાથી રિઝલ્ટ કોર્સ બહુ થાય છે. નકર અમુક જનરલી શું કરે છે, કામ લખી દે છે, તો ક્યાં થશે, 70 વર્ષ થશે, 80 વર્ષ થશે, તો મતલબ નથી કે મતલબ એન્ડ ડેટ વગર તો End date. બધામાં કમ્પલસરી અમે એન્ડ ડેટ નખાઈ છે. પછી તમે ટાઈમની વાત કરીને તો મેં આજે તમારામાં એક જોયું કે તમે મને સાંજે 8:30નો ટાઈમ આપ્યો હતો તો તમે 8:30 એક્ઝેક્ટ આવી ગયા હતા. તો આની પાછળ પ્રોગ્રેસ અલાયન્સ વર્ક કરે છે? આ પ્રોગ્રેસ અલાયન્સમાં મેં અહીંયા પહેલા ઇન્ટિગ્રિટી શીખ્યા આવે. અચ્છા તો અમને બહારની દુનિયામાં ખબર નથી કે ઇન્ટિગ્રિટી શું છે, એની ઇમ્પેક્ટ શું છે. જ્યારે હું પ્રોગ્રેસ અલાયન્સમાં નહોતો તો અમારું સમાજમાં, સોશિયલમાં કોઈ ફંક્શનમાં જાવું, ક્યાંય બી મીટિંગમાં જાવું, તો મારું પોતાનું પર્સનલી તો કે 8 વાગે ટાઈમ આપ્યો ને તો આપણે 9 વાગે જ જવાનું, કે લોકો લેટ જ આવશે. લેટ જ આવશે તો એનાથી ઇમ્પેક્ટ શું પડી ખબર ના પડી. તો લોકોની લિસ્ટિંગમાં શું આવ્યું કે આ લેટ જ આવે, આ મોડો જ છે, એની જવાની કિંમત નથી, વેલ્યુ નથી, બરાબર, એનું કમિટમેન્ટ નથી. જ્યારે પ્રોગ્રેસ અલાયન્સમાં મેં ઇન્ટિગ્રિટી શીખ્યું તો મને ખ્યાલ આવ્યું કે ઇન્ટિગ્રિટી મતલબ જે બોલી છે જે છે એ પણ હોવું જોઈએ. તો મેં 8:30 કીધું, મતલબ 8:30 પહોંચવું જ છીએ, એ મારું કમિટમેન્ટ, મારી જબાન છે. તમે એ રીતે શિડ્યુલ મેનેજ કરવા માંડી ગયા. ઓકે પહેલા સુધી કોઈ માણસ, કોઈ બી ફ્રેન્ડનો કોલ આવ્યો, કોઈ જેનો વેપારીનો કોલ આવ્યો, તમે હા પાડી નાખતા હતા. અત્યારે હા નથી પાડતા. પહેલા એને કંઈક 2 મિનિટ ઉભો રહે, મોબાઈલ ખોલી કેલેન્ડર જોઈએ, પછી શિડ્યુલ જોઈએ, પછી એને ટાઈમ આપી દે. ઓકે ડાયરેક્ટ હા પાડતા નથી. નકર એકવાર જમાન ખોટી પડી, સેકન્ડ ટાઈમ જમાન ખોટી પડી, તો થર્ડ ટાઈમ સામે વાળાની લિસ્ટિંગમાં આવી જશે કે આ માણસ કમિટમેન્ટ નથી, જબાનની વેલ્યુ, જબાન પાકો નથી, એનું લિસ્ટિંગ ડેમેજ થાય છે. તમે એવું નથી કરતા હવે. ઓકે તો એનાથી શું થયું, પ્રેક્ટિસથી ઇન્ટિગ્રિટી પ્રોગ્રેસ અલાયન્સ પ્રેક્ટિસ કરી મેં, મારું બિઝનેસમાં સેમ પ્રેક્ટિસ થઈ ગઈ. તો બિઝનેસમાં કોઈ કસ્ટમરને કમિટમેન્ટ આપી માલ ડિસ્પેચ કરવાનું તો સેમ ટાઈમ થઈ જાય છે, બિફોર ટાઈમ થઈ જાય છે, પેમેન્ટનું સેમ થઈ જાય છે. તો બધું અહીંયા કામ કર્યું, અહીંયા પ્રેક્ટિસ કરી, તો બિઝનેસમાં, ફેમિલીમાં બધી આવું થવા માંડી ગયું છે. સુપર. એ ફેમિલીમાં થયું તો એનું ઇમ્પેક્ટ શું? એક્ઝામ્પલ, હું કોઈ બી મારા ઘરે બેસીને કંઈ કામ કરતો હોઉં, રીડિંગ કરતો હોઉં, કે કોઈ હોમવર્ક અસેસમેન્ટ સીટ ભરતો હોઉં, તો મને જોઈને મારા છોકરાઓ, મારા કિડ્સ છે 2, તે જોઈને પોતે શીખવા મળી ગયું. ઓકે જનરલી જોઈએ બાળકોને ભણવા માટે આપણે પાછળ કહેવું પડે છે, મારા બાળકને કહેવું નથી પડતું, એ મને જોઈને ઓટોમેટિક પણ શીખી ગઈ છે. સુપર. મેં પૂછ્યું એમ કે તમે આટલી ઉંમરે ભણો છો તો અમે બી ભણવું જ પસંદ. બરાબર છે. તો અમુક ઇન્ડિયન કલ્ચરમાં એવું છે કે જોઈ જોઈને શીખે છે. રાઈટ. તો તમે બોલીને શીખશો, જલ્દી શીખશે નહીં. તમારે જેવું કરાવવું છે તો પહેલા મારે ડેમોન્સ્ટ્રેટ કરવું પડશે. રાઈટ. મારા છોકરાને ચેન્જ લાવવું છે તો મારે પોતાને ચેન્જ લાવીને મારે ડેમોન્સ્ટ્રેટ કરવું પડશે. મારા બિઝનેસમાં કલ્ચર ચેન્જ લાવવું છે, ટાઈમ પર ટીમ મેમ્બરને લાવવા છે તો મારે ટાઈમ પર પહોંચવું પડશે. મારે ટીમ પાસે ટાઈમ પર કામ લેવું છે તો મારે પોતાના ટાઈમ પર કામ કરવું પડશે. તમારે જે જોવું છે, જે એક્સપેક્ટ છે, તો તમારે પહેલા ડેમોન્સ્ટ્રેટ કરવું પડશે. તમે ડેમોન્સ્ટ્રેટ કરશો તો તમારી ટીમ ઓટોમેટિક ડેમોન્સ્ટ્રેટ કરશે, તમારી ફેમિલી ડેમોન્સ્ટ્રેટ કરશે. બાકી સલાહ આપવાથી કઈ સલાહ. પછી તમે એ બી કહો છો કે એક્ઝેક્ટ જે ટાઈમ પર પહોંચવાનું હોય તે ટાઈમ તમે પહોંચી જાવ છો. તો તમને ક્યારે વચ્ચે સમજો 8:30નો ટાઈમ આપ્યો તો કોઈ વચ્ચે તમને ટ્રાફિક સિગ્નલ નડતું હોય કે કોઈ એક્સિડન્ટ થાય તો તમે કઈ રીતે મેનેજ કરો છો? જનરલી પહેલા શું હતું કે બધું માઇન્ડથી જોતા હતા. અત્યારે ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે તો પહેલા લોકેશન હોય છે, લોકેશન હું ગૂગલમાં ચેક કરી લઉં તો કેટલો સમય ત્યાં છે આ ટાઈમમાં. તો હું ઘરથી નીકળ્યો, મને ખબર 15 મિનિટ રસ્તો છે તો બિફોર 5-10 મિનિટ નીકળી જાઉં. ટાઈમનું તો એવરેજ ગૂગલમાં ખબર પડી ગઈ છે. એ બિફોર એનું બફિંગ ટાઈમ અમે બફર ટાઈમ પકડીને ચાલુ છું 5 થી 10 મિનિટ. 10 મિનિટ. ઓકે. કરેક્ટ. સિગ્નલ આવી ગયું, કોઈ પાર્કિંગમાં ચેલેન્જ આવી ગયું તો એ મેનેજ થઈ જાય એ ટાઈમમાં. એટલે જે પેલા પાછળથી જે રીઝન કહીએ છે એ રીઝન જ છે, એ કોઈ રિયાલિટી નથી. રાઈટ.
લાઈફ એક જ છે. તમે ટાસ્ક મેનેજ કરો ને ટાઈમ મેનેજ કરો. ટાઈમ મેનેજ નથી કરવાનો, ટાઈમને શેડ્યુલ કરવાનો છે. તમે ટાઈમ મેનેજ ટાઈમ તો ચાલવાનો જ છે, એને કોઈ મેનેજ કરી શકો નહીં તમે, કારણ તમારા હાથમાં જ નથી ટાઈમ મેનેજ કરી શકો. તમે એને ટાસ્ક મેનેજ કરો અને શેડ્યુલ કરો તો તમારી લાઈફ ઇઝી થઈ જશે. તો જનરલી પહેલા મારી લાઈફમાં એવું થતું કે મેં કોઈને કમિટમેન્ટ આપ્યું 7 વાગે મળવાનું, તો હું 6:30 નીકળું કે 6:45 નીકળું, તો ત્યાં 8 વાગે પહોંચ્યું, 8:30 પહોંચું. તો જ્યારે સામે બેઠો છું ને તો તમારે પાવર આવે જ. બિલકુલ આંખથી આંખ મિલાવી વાત બી ના કરી શકું. અંદર ગિલ્ટી ફીલ થતી કે મેં રોંગ કર્યું છે. કે હંમેશા હ્યુમન છે ને, ભલે બહાર ગમે દેખાતો પણ અંદરથી પોતે સાચો હોય, અને અંદર ખબર છે કે મેં શું કર્યું છે. તો ગલતી અંદર ફીલ થાય છે. તો અંદરથી પાવર લોસ ફીલ ના થવા માટે કમિટમેન્ટ બહુ મેન્ટેન કરે છે. બરાબર છે. નાના નાના કમિટમેન્ટ હોય છે પણ ને કોઈ એવી વસ્તુ છે નહીં લાઈફમાં તમે કે પહેલા દિવસથી મોટી કરો. બેબી સ્ટેપ, નાના સ્ટેપ તમે કમિટમેન્ટ કરો. ધીમે ધીમે નાના સ્ટેપ લેશો તો પ્રેક્ટિસ પડી જશે, ને એની તમારી લાઈફ, બિઝનેસ બધું નેક્સ્ટ લેવલ થશે. ઓકે. જ્યારે પ્રોગ્રેસ અલાયન્સમાં કોઈ ગેસ્ટ અમારા પાર્ટનર ઇન્વાઇટ કરે છે, તો ઇન્વાઇટ કરતા લોકો ઇન્સ્પાયર થઈને આવે છે. પહેલા એમને એવું લાગતું કે ઇન્વાઇટ કરે છે. તો જ્યારે પાર્ટનર, ફ્યુચર પાર્ટનર ત્યાં આવે છે, એમને શેરિંગ કરી તમે કેમ આવ્યા છો, તો કે મારો આ ફ્રેન્ડ છે, તો કે 20 વર્ષથી 15 વર્ષથી જોઉં છું એને, મેં કમસે કમ 10 થી 15 વખત એને કીધું છે, ચેન્જ નથી આવ્યું. તમે એવું શું કરો છો કે એને ચેન્જ આવી ગયું છે? એ જોવા માટે આવે છે. દવા છે કોઈ તમારી પાસે? સાચું બોલો, દવા છે ને તમારી પાસે? કોઈ દવા છે. એકચ્યુઅલી દવા નથી, અમે ડેમોન્સ્ટ્રેટ કરી છે. ઓકે. દવાથી કોઈ એવી જડીબુટી નથી કે માણસ ચેન્જ થઈ જાય. પણ તમે ડેમોન્સ્ટ્રેટ કરો છો તો તમે જોઈને લોકો ઇન્સ્પાયર થઈને ઓટોમેટિક પોતાની લાઈફમાં ચેન્જ લાવે જ છે. તો મારો પાર્ટનર છે, એની લાઈફમાં ચેન્જ આવ્યું, તો એ ફ્યુચર પાર્ટનર, એનો દોસ્ત, મિત્ર જે બી હતો, એને ઇન્સ્પાયર થઈને આવ્યો છે. ઓકે. તમે જોર જબરથી કોઈ બી કામ કરો તો થતું નથી, પણ તમે એ રિઝલ્ટ કોઝ કરો છો, તમે ડેમોન્સ્ટ્રેટ કરો છો તો લોકો ઇન્સ્પાયર થઈને તમારી સાથે જોડાય છે, તમારી વાત સાંભળે છે. રાઈટ. આ કોઈ MLM જેવું તો નથી ને? MLM જેવું છે જ નહીં. MLM હોત તો પહેલા પૈસા લે પછી વસ્તુ આપે. અહીંયા 3 દિવસ તમે ટેસ્ટ કરો, તમે ઓકે લાગે પછી જોડાઓ, કોઈ ફોર્સફુલ નથી. ઓકે. અમારું અહીંયા કામ છે જ્યોત જલાવવાનું કામ છે, કે અમે એક જ્યોત જલી છે તો લાખો લોકોની જ્યોત જલે. પર્પઝ છે અમારું. મેમ્બરને કંઈક તો મળતું હશે. કંઈક તો મળતું હશે. પૈસા મળતું નથી તો ફૂલ પ્લસ ને હેપીનેસ તો મળે જ છે. ઓકે. દેખો, અમારા પાસે મેમ્બરમાં એવા લોકો બી છે કરોડો રૂપિયા કમાય છે, લાખો બી કમાય છે. તો એ લોકો બી, આ લેવલના લોકો બી ત્યાં નાના નાના કામ કરે છે. સ્ટેન્ડી ઉપાડવી, નાના નેમટેગ મૂકવા. હવે પૂછી કે તું અહીંયા કામ, એક CA નું મેં સ્ટોરી હતી કે CA કે હું, બધા મને સર કહે છે હું અહીંયા કામ કરું છું. કેમ એવું? એક ડોક્ટર છે, તો ડોક્ટર કે મને ત્યાં ડોક્ટર કહે છે, હું અહીંયા માણસ છું. તો કે પ્રોગ્રેસ અલાયન્સમાં મને ઇન્સાન સમજે છે લોકો, મારી પ્રોફેશનલમાં જાઉં છું લોકો મને ડોક્ટર સમજે. તો મારું ત્યાં લિમિટ આવી છે. અહીંયા હું કામ કરું છું, જે નેમટેગ મૂકું, લોકો માટે કામ કરું છું, જે હેપીનેસ, ફૂલફિલનેસ આવે છે, નેક્સ્ટ લેવલ છે. તો કે ઘરે જઈને મને જે શું છે, આરામ મળે છે, અહીંયા જ મળે છે. બરાબર છે. અગર જો કોઈ પ્રોફેશનલ, હાઈ લેવલ પ્રોફેશનલ હોય છે, તેની લિમિટ આવી છે. રાઈટ. તો એ ખોલીને કેવું, શેર કરવું, સેલ્ફ એક્સપ્રેસ કરવું છે, એ ત્યાં એના ફીલ્ડના કાંઈ કરી શકતો નથી. આ પ્લેટફોર્મમાં આવીને આ સારા મિત્રો, લાઈક પીપલ, લાઈક એનર્જી મળે અને પોતાને એક્સપ્રેસ કરે, બહુ અબન્ડન્સ છે. અચ્છા, આમાં તમે જોડાવા માટે કીધું કે 3 પહેલા મીટિંગ એટેન્ડ કરવાની હોય છે, જે તે જગ્યા પર થતી હોય છે. સો કયા મતલબ સિટીમાં થાય છે આ મીટિંગો, એના વિશે કોઈ? અત્યારે ફિલહાલ અમારું અહીંયા સુરતમાં છે, અમદાવાદમાં છે, રાજકોટ છે, નવસારી છે, જેતપુર છે, નાસિક છે, ને ભાવનગર છે. પછી યુનિવર્સલ છે. યુનિવર્સલ મતલબ કોઈને ફિઝિકલ કનેક્ટિવ નથી, યા કોઈ નાના સિટીમાં છે કે 5 થી 10 પાર્ટનર છે અમારા, તો 5-10 પાર્ટનર માટે અમે ત્યાં ફિઝિકલ મીટિંગ કરી શકીએ નહીં, તો એને યુનિવર્સલમાં જોડાય છે, ઓનલાઈન ઝૂમમાં. અચ્છા. ઝૂમમાં બી અમારા 3 ચેપ્ટર છે. યુનિવર્સલમાં. પણ તમે કોઈ ફ્રેન્ચાઇઝી આપો છો સિટીમાં, એવું હોય છે? ફ્રેન્ચાઇઝી જેવું કોઈ છે જ નથી. અચ્છા. અમે લોકોએ પાર્ટનર હોય છે, પછી એક પ્રેક્ટિસ કરી, ટ્રેનિંગ મળે છે અમને. એ ટ્રેનિંગ પછી પાસ થયા પછી અમે લીડિંગ ગ્રોથ પાર્ટનર લીડર તૈયાર થાય છે. અચ્છા. લીડર ઓલા ગ્રુપ હોય, એ ગ્રુપમાં કોઈ વ્યક્તિ લીડ સમજાવતો હોય એ રીતે? તે બી લીડ બહારથી કોઈ નથી કરવા. અચ્છા. લીડર બી ક્યાં ડેવલપ થાય છે? જે પાર્ટનર પહેલા બન્યું છે
મેમ્બર બને છે. ઓકે. મેમ્બરમાંથી પોતે એક ટ્રેનિંગ હોય છે 12 મહિનાની. એ ટ્રેનિંગ પાસ થાય એના પછી લીડિંગ કરી શકે છે, લીડ કરી શકે છે. ઓકે. લોકોના લાઈફ માટે એ કન્ટ્રીબ્યુશન વધારે કરી શકે છે. ગ્રેટ. તો જે બી બહાર આઉટ સિટીમાં ખુલે છે એ કોઈ બહારથી લીડર લઈને ખુલતું નથી, કોઈ હાયર કરતા નથી, અંદરના લીડર ડેવલપ થાય છે. ઓકે. તો પછી આમાં કયા ટાઈપના લોકો જોડાઈ શકે? અહીંયા ઓનલી ફોર બિઝનેસમેન જ જોડાઈ શકે છે. જોબ કેમ બિઝનેસમેન જોડાવાનો પર્પઝ એક જ છે કે પણ અહીંયા એક્શન લેવામાં આવે છે ને પોતે ડિસિઝન લઈ શકે, એક્શન લઈ શકે તો જ કામ રિઝલ્ટ પહોંચવાનું છે. તો સ્ટ્રક્ચર એવું છે કે તમે આજે કોઈ નોન બિઝનેસમેન જોડાઈ ગયું છે, ડિસિઝન પાવર એના હાથમાં નથી, તેને એનાથી કોઈ અસાઇનમેન્ટ આપવામાં આવે છે, કોઈ ગ્રોથ એક્શન આપવામાં આવે છે કે એની લાઈફ બિઝનેસ નેક્સ્ટ લેવલ જાય, તો ત્યાં એનું લિમિટ આવી જાય છે. લિમિટ આવી જાય છે કે એનું પાર્ટનર ના પાડે, ઓનર ના પાડે, કામ થઈ શકે નહીં. રાઈટ. મેઇન પર્પઝ આ જ છે કે મેઇન બિઝનેસમેન હોય તો જ રિઝલ્ટ કોર્સ થશે. ઓકે. પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયા પહેલાનો બકુલ અને અત્યારે શું તમે મેજર કહી શકો? પ્રોગ્રેસ અલાયન્સ પહેલાનો બકુલ, તમે એક્ઝામ્પલ કે હું બે માણસ સામે, 4 માણસ સામે માઇક પકડીને બોલવું મારા માટે ચેલેન્જ હતો. ઓકે. કે હું સાય માણસ, હું કોઈ વસ્તુ એક્સપ્રેસ ના કરી શકતો, કોઈને કહી ના શકતો. રાઈટ. મારું બિંગ એવું હતું. પછી પોતાનું બિઝનેસમાં ફોકસ હોવું, કોઈ લાઈફમાં કોઈ એરિયામાં ફોકસ નહીં, ઓનલી ફોર બિઝનેસ. ઓનલી ફોર બિઝનેસ જ. ઓકે. એરિયા લાઈફ હોય, સોશિયલ હોય, ફાઇનાન્સમાં એટલું ફોકસ નહોતું મારું. પછી લાઈફ કેમ જીવી છે એની પર્પઝ ખબર હતો. બસ જીવીએ છે, કામ બસ જીવી છે, કાપી છે. પછી બધું કામ મારે જ કરવું, ટ્રસ્ટ ફ્રીયર, કોઈ પર જલ્દી ટ્રસ્ટ ના કરવું, કોઈને જલ્દી વાત શેર ના કરવી, કોઈ લઈ જશે મારું, એ બધા કન્સર્ન હતા પહેલા. પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયા પછી ડે બાય ડે મારા પર કામ થયું, મારા કોચે કામ કર્યું, મેં પોતે કામ કર્યું, તો મારી લાઈફમાં બકુલ એવો બની ગયો કે હું અત્યારે 250-300 લોકો સામે બી બોલી શકું છું. સુપર. જ્યારે હું એ જૂની વસ્તુ યાદ કરું છું તો મને પોતાને આખું પાવર મળે છે કે રિયલમાં મારી લાઈફ આટલી ચેન્જ થઈ ગઈ છે. ચેન્જ કરવા માટે મારા પ્રોગ્રેસ અલાયન્સનો 90-100% એનો જ પ્લેટફોર્મથી થયું છે. ઓકે. અગર બીજા કોઈ જગ્યાએ હું ગમે મહેનત કરું તો પોસિબલ નથી. પ્લેટફોર્મ આ એવું છે કે મને સપોર્ટ આપે છે, મને એમ્પાવર કરે છે કે તું કરી શકે છે. આવેલું કામ છે કે હનુમાનની શક્તિ હનુમાનને ખબર ના આવે, જામુન એની શક્તિ જગાડીને ઉડતા શીખવાડ્યું છે. તમારા કોચ અમારા જામુન બની આવ્યા છે. ઓકે. તો કે અમારી શક્તિ અમને ખબર નથી, દબાયેલી જ હતી, તો એને અમને એમ્પાવર કર્યા, સપોર્ટ આપ્યો, હેન્ડ હોલ્ડ કર્યું ને એમને ઉડતા શીખવાડ્યા. સુપર. લાઈફમાં જે લાઈફ જીવવાની મજા આવે છે ને એ આખી અલગ લેવલની છે. પહેલા ફેમિલીમાં ઘરે આવતા તો એવું વિચારતા કે ઓફિસે રહીને શું સારું, શું ઘરે આવીને શું કામ છે, મતલબ લોજિંગ જેવું લાગતું, કઈ જમવા માટે જતા એવું નથી. અત્યારે એવું નથી, અત્યારે ડિફરન્સ થઈ ગયું છે. જે ઘરે આવીને ફેમિલી સાથે 2 કલાક ક્વોલિટી ટાઈમ નીકળી છીએ, વાત શેર કરી છીએ, એ આખું અલગ છે. અમે જમા કરી છે. અમારે ત્યાં અહીંયા પ્રોગ્રેસ અલાયન્સમાં એવું છે કે ખાલી બેંક બેલેન્સમાં જમા ઉપાડ ના હોય, બરાબર. લાઈફમાં બધા એરિયામાં જમા ઉપાડ હોય છે. તમે એને કનેક્ટ કર્યું છે કઈ રીતે તમે ડિસ્કવર થયું ને કે આ ડોટર સાથે હું ટાઈમ સ્પેન્ડ કરું છું, કે મૂવી શોમાં જાઉં છું, એ શું થયું? જમા છે. એને ક્યાં હું ફરવા લઈ જાઉં છું, કેફેમાં બેસું સાથે, એના સાથે વાઈફ સાથે ને ડોટર સાથે, તો જમા છે. ને એના સમયે હું બીજું કામ કરું છું, બિઝનેસમાં કામ કરું છું, તો ઉપાડ છે. બરાબર છે. તો આટલા વર્ષ લાઈફમાં મને આઈડિયા નહોતો. જેમ અહીંયા કામ કર્યું છે એમ મને ખ્યાલ આવવા માંડ્યું કે જમા ત્યાં ઉપાડ છે. તમે પેલા 80%-60% બકુલનું કામ જૂનું જે પ્રોગ્રેસ અલાયન્સ પહેલાનું 80% ઉપાડવાળું કામ હતું, ને અત્યારે જમાવાળું કામ થાય છે. ને એકલું બિઝનેસમાં નહીં, બિઝનેસ હોય, ટીમ મેમ્બર હોય, ફેમિલી હોય, વેન્ડર હોય, કસ્ટમર હોય, બધા એરિયામાં જમાવાનું કામ કર્યું છે. તો એ જમા કરો છો તો કેટલા ખુશ થાય છે લોકો તમારાથી? જમા પૈસાથી નહીં, તમે એને એક્યુરેટ કરવા જઈ શકે, તમે એને ટાઈમ આપી થઈ શકો છો, તમે ટાઈમ પર સપોર્ટ આપો તો થઈ શકે, એ જમા છે. એ લોકો એનાથી કેટલા ખુશ થાય? લોકો બહુ ખુશ થાય, લોકોનું શેરિંગથી અમને બધા ખુશી મળે છે. એક્ઝામ્પલ શેરિંગ ખાલી શબ્દોથી બી નહીં હોતું, એની આઈસથી હોય છે, એની સ્માઇલથી હોય છે, એની લાઈફ ચેન્જ થઈ ગયું છે. એને મારી વાત કરું તો મારી કંપનીમાં
મારું બિંગ ચેન્જ થયું છે ને તો મારા જે નજીકમાં નવું પાર્ટનર છે એનું બિંગ ચેન્જ થઈ ગયું છે, એની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. ઓકે, કેમ તો વિચારધારા જે મારામાં આવી છે, મારી વિચારધારા મારા કંપનીમાં આવી, બરાબર છે. એ કંપનીના વિચારધારા મારા ટીમમાં આવી, એ ટીમની વિચારધારા ફેમિલીમાં ગઈ. તો એક્સેલન્ટ. મારા ટીમ મેમ્બર પહેલા ફેમિલીને છોકરા મારતા, તો એ ચેન્જ થઈ ગયું. ક્યાંથી થયું? અહીંયાથી. તો વિચારધારા ઉપરથી મારા પાસે આવી, જે પ્રોગ્રેસ અલાયન્સમાંથી મારા પાસે મારા ટીમમાં ગઈ. તો આ એક જ ટ્રાન્સફોર્મેશન છે કે હ્યુમન ટુ હ્યુમન ચેન્જ થાય છે. ઓકે, જોત છે જોત. જોત છે જોત ચલાય. ને એવું નથી કે પ્રોગ્રેસ અલાયન્સમાં જોડાયું એનું જ જોત ચલે છે. હા, તમારા બિઝનેસમાં તમે જોડાયા છો તો આ બિઝનેસમાં તમારા સાથે 100 જણ 1000 જણ કનેક્ટ છે, તે લોકોની બી જોત ચલે જ છે બરાબર છે. ઇનડાયરેક્ટ. પણ એ બી એઝ અ જે મેમ્બર જોડાય છે એમને પણ પોતાનું કન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. જો એ ના આપે તો પછી જ્યોતથી જ્યોત પણ ના જલાવી શકે. અહીંયાનું કલ્ચર ને જગ્યાનું સ્પેસ એવું છે જેમ મેમ્બર પાર્ટનર જોડાય છે તો 2 થી 3 મહિનામાં ઓટોમેટિક એને રિઝલ્ટ કોર્સ થાય છે, એને હેપીનેસ મળે છે, એ લાઈફમાં કંઈ પોતે જોવે છે કે હું પહેલાં શું હતું અત્યારે શું છું, એને દેખાય છે, ડિસ્કવર થાય છે. તો એ ઓટોમેટિક જો જલાવે છે, એને કોઈ ફોર્સ કરવા નથી આવતું, જબરદસ્તી લાવતું. અહીંયા એલિમેન્ટ જેવું જબરદસ્તી તમે લાવો તો એને એવું ખાલી ક્રિએટ કરવામાં આવે છે કે તારી લાઈફમાં આટલું ચેન્જ થયું છે, તો ઈચ્છે છે કે તારા નજીકમાં જેટલા લોકો છે એ લાઈફમાં જો જલે બરાબર. તો એ લાવે છે. એક્ઝામ્પલ હું છું તો મારા નજીકમાં જે સારા હોય છે કે બનેવી હોય છે કે મારા ફ્રેન્ડ્સ હોય છે, એ ક્યાંય ડીલ કરતા હોય તો એ જોડાયેલો પ્લેટફોર્મમાં તો એથી ત્યાંથી બહાર નીકળી શકે. રાઈટ, મેઇન ઇન્ટેન્શન આ જ છે. બિલકુલ. આ પ્રોગ્રેસ અલાયન્સમાં તમે સમજો કે બધા જ 360 એરિયામાં વર્ક કરો છો, તો મેમ્બરના એવા કયા કયા મેજર ક્વેશ્ચન હોય છે કે જેને તમે સોલ્વ કર્યા હોય? પાર્ટનરને મેઇન ચેલેન્જ એવું છે કે સૌથી પહેલા બિઝનેસને કેટલો સ્ટોક જોવો. જનરલી લોકો શું કરે છે, જેટલા કમાય છે ને એટલા પૈસા બિઝનેસમાં નાખે છે, પોતાનો નફો બહાર નીકળતા નથી. હવે પૂછીએ તો એ એન્ડ ટાઈમે પૈસા માટે જ ગોતતા પડતા હોય. બરાબર છે. બિઝનેસમેનનું મેઇન ચેલેન્જ ફાઇનાન્સ લઈને પૈસા માટે દોડતા હોય છે. પૂછી કેમ તો મેનેજમેન્ટ નથી, કેમ કેટલી આટલા બિઝનેસ માટે આટલો સ્ટોક હોવો જોઈએ, કેટલું ક્રેડિટ લિમિટ હોવી જોઈએ, કેટલું ડેબિટ હોવું જોઈએ, સાયકલ જે હોવી જોઈએ પડતી હોવી સાયકલ એ પ્રોપર મેનેજ કરતા નથી આવડતી. ઓકે, તો એ મેનેજ થવા માંડી ગઈ છે પ્રોપર. એના મેઇન ક્વેશ્ચન એવું છે કે કયું સ્ટોક કેટલું રાખવો જોઈએ એમ. તો અહીંયા આવ્યા પછી પોતાના કંપનીના 3 વર્ષના ડેટા જોવે છે, કઈ પ્રોડક્ટ કઈ કેટેગરી કેટલી ગયા વર્ષે વેચાઈ છે, આ વર્ષે એને 20% ગ્રોથ કરવો છે, તો એના અલાઇનથી એટલું સ્ટોક કરે છે. પહેલા શું હતું, સામે સપ્લાય કીધું એ પણ સપ્લાય કીધું છે એ પણ લાવી દે, વેન્ડર ડિમાન્ડ કરવા માલ લાવી દે, ટીમ મેમ્બર લિસ્ટ આપી દે કે તમે આટલો માલ મંગાવી દો, લાવી દે, તો બધું મિસમેચ થતું હતું. હવે શું કરે છે, પોતાના લાસ્ટ 2-3 યર્સના ડેટા જોવો છે, કઈ કેટેગરી કેટલો માલ વેચાય છે, 20% પ્રોફિટ 20% એક્સ્ટ્રા બિઝનેસ ગ્રોથ કરવો છે, તો એના અલાઇનથી જ પ્રોડક્ટ લાવે છે. આડેધડ માલ ભરતો નથી. તો એનાથી બેનિફિટ શું થયું, સાયકલ જે પેમેન્ટની સાયકલ પરફેક્ટ ચાલવા માંડી. પ્રોગ્રેસ અલાયન્સમાં તમે જોયું કે તમે બધા જ સેક્ટરમાં વર્ક કરો છો, 360 એરિયામાં વર્ક કરો છો, તો પ્લસ મેમ્બરના લાઈફમાં એવા કયા કયા મેજર સવાલ આવ્યા છે જે તમે હવે સોલ્વ કર્યા છે? એક્ઝામ્પલ લોનનું તમને મેં કીધું, લોનમાં લોકો બિઝનેસમાં ફંડ 12% થી 2% લાવે છે, 4% બી લાવી દે છે. ફંડ મેનેજમેન્ટનું ઇસ્યુ હોય છે. બિઝનેસ માટે લોન 12% લાવે છે ને એક્સ્ટ્રા સ્ટોક કરે છે. તમે ઇન્વેન્ટરી રિડ્યુસ કરી છે, લોન એને પે કરાવી છે, એ ખોટા ખર્ચા બી કરતા હોય તો ને એ ઓછા કમ કરાવી છે એને. પછી ઓછા ફાઇનાન્સમાં કઈ રીતે વધારે પ્રોફિટ થઈ શકે એની પર કામ કરો છો, મતલબ એટલે ઓછી ઇન્વેન્ટરીમાં બિઝનેસ તમે કેમ વધારે કરી શકો. અમુક લોકો પ્રોફિટ ઓછું કરે છે તો પ્રોફિટ માર્જિન ઓછું રાખે છે, તો પ્રોફિટ માર્જિન કીધા શેર કરું એ સમજાય કે 20-80 રૂલ્સ પ્રમાણે પ્રોફિટ પ્રોડક્ટનું એડ કરાવી છે. ઓકે, તો પ્રોફિટ વધશે તો ઓટોમેટિક કંપનીમાં ગ્રોથ થશે, લોન બી દઈશું તમે. અચ્છા, સર્વિસ બિઝનેસોમાં તો કઈ સ્ટોકનું હોતું નથી, તો એમાં તમે કઈ રીતે વર્ક કરો છો? સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં લોકો જનરલી લોકોને ક્લાયન્ટ બેઝ હોય છે, ક્લાયન્ટમાં કયા એક્સપિરિયન્સ સારું આપવું, સર્વિસ આપવી, એ ટ્રેનિંગ મળે ત્યાંથી, એને એક્સેસ મળે છે, કસ્ટમરને લીડથી લઈને
એન્ડ સુધી ક્યાં ક્યાં મેનેજ કરવું, ટ્રેકિંગ કરવું, એ સિસ્ટમમાં કામ કરે છે Okay. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં. ઓકે પ્લસ અહીંયા રેફરન્સ મળે છે. અહીંયા સર્વિસ ઇન્ડસ્ટ્રી લોકો કોઈ ક્લાયન્ટને, મોટો ક્લાયન્ટ માટે ડીલ કરવા જાય છે તો પહેલે એના કોચને મોક આપે છે. મોક એટલે કે હું તારો ક્લાયન્ટ છું, કે તું ક્લાયન્ટ સાથે કીધે વાત કરશે, તો પ્રેક્ટિસ કરીને પછી ત્યાં જાય છે અચ્છા તો એ સક્સેસફુલ ડીલ થાય છે. ઓકે સુપર કેમ કે જે હું કંઈ કરું છું તો મને દેખાતું ને મારી ગલતી શું છે, મારા લુકઅપ શું મને ખબર ના પડે, મારા કોચને ખબર પડી કે આ ક્યાં મિસિંગ કરે છે તો મને બીજા બે એક્સેસ મળે, એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, પછી હું કસ્ટમરને પ્રેઝન્ટ કરું છું ત્યાં જઈને મોટા ક્લાયન્ટને, તો એ બહુ જોરદાર રિઝલ્ટ મળે છે. તો સર્વિસ ઇન્ડસ્ટ્રી આ બહુ કામ કરે છે. ઓકે બીજું તમે ટીમ મેનેજમેન્ટ બાબતે વાત કરી હા. એ કઈ રીતના ટીમ મેનેજમેન્ટમાં જનરલી લોકો શું સમજે છે, ટીમ મતલબ કામ છો, પણ એકચ્યુઅલી હોતું નથી. રાઈટ અમે જ્યારે કામ કર્યું ટીમ સાથે તો ટીમ પોતાનો સમય, આટલો કિંમતી સમય કંપનીમાં તમારા માટે આપે છે. એવું નહીં તમે પૈસા પે કરો બરાબર છે, પે કરવા મોટી વસ્તુ નહીં, પોતાનો કિંમતી સમય આપે છે, તમારી કંપની માટે આટલું જી જાન લગાવે છે. જે તમે કામ નથી કરતા ટીમ કામ કરે છે. તો જોવાનું પેલા નજરિયું ચેન્જ કર્યું એન્ટરપ્રેન્યોર, રાઈટ તો દ્રષ્ટિ ચેન્જ થઈ, સૃષ્ટિ ચેન્જ થઈ ગઈ. બરાબર પછી એ લોકોને ટીમને નથી કરી શકતું તેનું કારણ શું કે મેઇન ટીમને ટ્રેનિંગ, પ્રોડક્ટ ટ્રેનિંગ નથી હોતી, ટાઈમ કલ્ચર કેવી રીતે મેનેજ કરવું એ ટ્રેનિંગ નથી હોતી. તો ધીમે ધીમે નાના જે બિઝનેસમેન પોતે ટ્રેનિંગ શીખે છે, પછી એના કંપનીમાં કલ્ચર બનાવ્યું છે કે મંથલી એક ટીમ ટ્રેનિંગ, ઓકે કોઈ ફોર નાઇટ 15 દિવસે રાખે છે. તો દિવસે દિવસે લોકો ટીમને ટ્રેનિંગ આપે છે. જે ટીમ જૂની હતી એ લોકોને મેન્ટાલિટી કે 10-15 વર્ષથી જૂનો માણસ સુધરશે નહીં, મારી કંપનીનો અમિતાભ બચ્ચન છે, એવી જે થોટ હતા એ લોકોના અલ્ટર થઈ ગયા. એ જ કંપનીમાં એ ટીમમાં પરફોર્મન્સ સારું આવ્યું. શું ગેરંટી છે કે આ ટીમ નીકળી ગઈ છે, નવી ટીમ સારી જ આવશે? એવું કોઈ ગેરંટી લખીને આપતું નથી. તો જે છે એને તમે કસીને ચમકતો હીરો બનાવી શકો છો. બરાબર છે તમે એના પર ટ્રેનિંગ આપી છે લોકો. ઓકે પછી સેલ્સની વાત કરીશ તો અમારું એક બેસના આસાન કરીને એક પ્રીમિયમ પ્રોગ્રામ છે, ઓનલી ફોર સેલ્સનું જ કામ કરે છે. એક અમારું બેસના આસાન કરીને એક પ્રોગ્રામ છે. તો એમાં જનરલી જે પાર્ટિસિપેટ થાય છે પાર્ટનર, તો ઓનલી ફોર સેલ પર ફોકસ હોય છે. જનરલી પહેલાંની માઇન્ડમાં લોકો શું કર્યું કે તમે જેટલું બોલો એના બોલ વેચાય. બરાબર છે લોકો ફોકસ શું કરે છે, બોલો પોતાની પ્રોડક્ટ બોલ કરે છે. મારો આ પ્રોડક્ટ છે આ લઈ લો આ લઈ લો તો એ શું કરે, ઇન્ફોર્મેશન આપે છે પ્રોડક્ટનું, સેલ નથી કરતું. અહીંયા પ્રોગ્રેસ બેસના આસાનમાં ટ્રેનિંગમાં ને કામ કરતા આપી છે પહેલા લિસ્ટિંગ. તમે લોકોને કસ્ટમરને સાંભળો પહેલા. ઓકે તમે જેટલું સાંભળશો તો કસ્ટમર નીડ સમજશો, તો નીડ સમજશો તો તમે 2 પ્રોડક્ટ બી આપશો ને તમારી લઈ લેશે. બરાબર છે તમે એને સાંભળશો નહીં, એને જોવે શું છે, તમે એને 50 પ્રોડક્ટ બતાવશો તો એક પ્રોડક્ટ સેલ થશે ને ઉલટા એ કન્ફ્યુઝ થશે એ ભાગી જશે. આ પ્રેક્ટિસથી જોયું તો રિયલમાં જે અમારો બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર, એની ટીમ બી છે, જે કસ્ટમરનું 2 થી 3 ફોલોઅપ લેવાથી કામ નથી થતું, એ સિંગલ સેકન્ડ ફોલોઅપમાં કામ થઈ ગયું. પ્લસ જે કસ્ટમરને સમજાવો તેને અડધો કલાક લાગતો હોય એ કસ્ટમર 50 મિનિટમાં પતવા માંડી ગયું. તો શું થયું, ટાઈમ સેવિંગ થયું, રિઝલ્ટ કોસ્ટ થયું, પ્લસ આખા દિવસમાં જે 5 કલાક 10 ક્લાયન્ટ પતાવતા હોય એને જે 15 ક્લાયન્ટ પતાવશે એ જગ્યાએ. તો આ બહુ કામ કર્યું છે લિસ્ટિંગ. બોલવું નહીં સાંભળવું. 20-80 રૂલ્સ છે. 80% સાંભળો, 20% તમે એની નીડ પ્રમાણે બોલો. એટલે સેલ્સમાં મેજર રૂલ્સ હોય ધ્યાન રાખવાનું, 80% સાંભળવાના અને 20% જ બોલવાનું. 20% બોલો. આજે લોકો ઊંધું કરે છે. એ કસ્ટમરને 20% સાંભળે છે ને એક્સ્ટ્રા પોતે બોલે બોલી દે છે. તો સામેવાળો માંગતું હોય સફરજન, તમે એપલ બનાવવાની વાત કરો. એક્ઝામ્પલ, કસ્ટમરને કોઈ પ્રોડક્ટ લેવા આવ્યું છે, મારે ત્યાં ચાવલ લેવા આવ્યું હોય તો તમે બીજી પ્રોડક્ટ બતાવો, પેપર્સ બધું, તો લેવાનું છે બિલકુલ નહીં. માઇન્ડસેટ બનાવીને આવેલા છે ચાવલ લેવા માટે. ને આપણને વેમ હોય આપણે વેચી છીએ, કસ્ટમર પર બાય કરે છે. રિયલમાં એવું હોય છે. તો ખાલી બાય લેવા આવ્યું છે, તમે એની પ્રોડક્ટ સપોર્ટ આપીને તમે સાંભળીને તમે એને આપો, સર્વિસ આપો. બરાબર. કસ્ટમર એક પ્રોડક્ટ લેવા આવે, બીજી 5 પ્રોડક્ટ એને કનેક્ટથી લઈ જશે સાથે. જનરલી આપણા ઇન્ડિયામાં જનરલી કે જોવો તો લોકો સાંભળતા નથી. કોઈ જગ્યાએ રિલેશનમાં સૌથી મોટું ચેલેન્જ અમે
ઓબ્ઝર્વ કર્યું જોયું છે હમ. તો નહીં સાંભળવાથી રિલેશન બગડે છે. હા બરાબર છે. હસબન્ડ વાઈફમાં જો, ફાધર સનમાં જો, હમ. પાર્ટનરમાં બી જો, હમ. તો એકબીજાનું સાંભળતા નથી. પોતાનું થોપી દેવાનું કામ કરે કે હું છું આ જ છે. હમ. તમે સાંભળવાનું ચાલુ અમારા પ્રોફેસર પ્રેક્ટિસ થઈ પછી સાંભળવાનું ચાલુ કર્યું લોકોનું તો રિયલમાં કંઈ પ્રોબ્લેમ છે જ નહીં, ચેલેન્જ છે જ નહીં કંઈ. ખાલી ચેલેન્જ આપણને દેખાય, ચેલેન્જ કંઈ છે નહીં. જ્યારે આપણે લોકોને સાંભળો છો ચેલેન્જ ખાલી નાની થઈ ગઈ છે. બરાબર છે. આપણા મગજમાં રાખો છો પહાડ જેવું ચેલેન્જ લાગે છે. આપણે કોઈને સાંભળતા નથી અને સાંભળવાની કોઈ પ્રેક્ટિસ પણ નથી કરાવવામાં આવે આપણને. સાંભળતા બી નથી, આપણે ધારી દીધી છે. બરાબર. આપણે ધારણા બનાવી દીધી કે આ આવો છે, આવો છે, આવું કે છે. હમ. નાના કક્કરને પહાડ આપણે બનાવી દીધી છે. બરાબર છે. એકચ્યુઅલી પહાડ હોતો નથી. નથી. એને સાંભળ્યું તો રિલાઇઝ થઈ મને કે નાની જ છે વસ્તુ. હમ. 5 મિનિટ સોલ્વ થઈ ગઈ છે. ચેલેન્જ સોલ્વ થઈ ગયું. બરાબર છે. સાથે લઈને સોલ્વ કરી. રાઈટ. તો તમારે રિલેશનમાં પણ પ્રોબ્લેમ નહીં આવતા કેમ કે તમે તમારા વાઈફ નું સાંભળો છો એટલે તો હેલ્ધી રિલેશન થઈ શકે. તો પહેલા શું હતું કે તમે આજે જીલ છે ને હું છું હમ. તો પ્રોબ્લેમ ક્યાં છે? વચમાં છે. તો શું થાય? વચમાં પ્રોબ્લેમ આવી ગઈ તો બંને ક્લેશ જ થવાનું છે. હમ. અત્યારે તમે પ્રોબ્લેમ લઈને પ્રેક્ટિસ કરી તો શું થયું? જીલ ને બકુલ સાથે જ છે, હમ. ચેલેન્જ સામે છે. સામે. આને સોલ્યુશન શું છે? તો એ સોલ્યુશન અમે નીકાળી દીધું તો રિલેશન તો સારા જ છે અને ચેલેન્જ બી સોલ્વ થઈ સોલ્વ થઈ ગયું. બરાબર. ઇઝીલી. પણ આપણા બેની વચ્ચે પ્રોબ્લેમ આવી જતી હોય છે. આપણે તમે આખું મતલબ નજર લોકો શિફ્ટ કરી દીધો. રાઈટ છે. બધું ગેમ માઇન્ડસેટ ની જ છે. હમ. તમે એ જ છો, તમારી દુનિયા બી એ જ છે. હમ. તમારું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું, તમારી દુનિયા સારી લાગવા માંડી ગઈ, તમારું બિઝનેસ સારું લાગવા માંડી ગયું, કસ્ટમર સારા લાગવા માંડી ગયા, વેન્ડર સારા લાગવા માંડી ગયા, ટીમ સારી લાગવા માંડી ગઈ. બધું તમારું નજરિયું છે, માઇન્ડસેટ કેમ. આજે આપણે લોકોને સુધારવામાં લાગી ગયા છીએ. કોઈ બી જગ્યાએ અમે પ્રોગ્રેસ લાઈફ અમે કોચ છે એને ઓલવેઝ કહે છે કામ હંમેશા ને તમારા પોતા પર કરો, સામે વાળા કામ નહીં કરો. તમે પોતાને અપડેટ કરો. મોબાઈલ તમે અપડેટ કરો છો, ગાડી અપડેટ કરો છો, તમારે પોતાની જાતને મેન્ટલ હેલ્થને અપડેટ કરો. તમે પોતાને અપડેટ કરશો ને તો ઓટોમેટિક બધું સારું થઈ જશે. બરાબર છે. તમે પોતે અહીંયા અપડેટમાં લાગેલા છે. તો તમારે સમજો કે એઝ અ તમે આટલા મોટા ગ્રુપમાં કામ કરો છો તો કોઈ હાયરકી હોય છે તમારા કે પછી હાયરકી બેઝ ઉપર કામ કરતા કઈ રીતે હોય છે? અહીંયા પ્રોફેશનલાઇઝમાં બધા ઇક્વલી જ છે. કોઈ અહીંયા સર સાહેબ ઉપર નીચે કોઈ જેવું છે નહીં. અહીંયા લેવલ ટુ લેવલ બધા પાર્ટનર જ છીએ, પણ ખાલી બધાની જવાબદારી અલગ અલગ છે. કે આ છે બકુલભાઈ છે, તેની જવાબદારી અલગ છે, હરેશભાઈ છે, તેની જવાબદારી અલગ છે, રિસ્પોન્સિબિલિટીની જવાબદારી અલગ આપેલી જ છે. બસ આજે તમે શું જવાબદારીમાં છો? અત્યારે હું એક અમદાવાદના સાબરમતી ચેપ્ટર છે એનું ગ્રોથ પાર્ટનર છું. તો હું લીડર છું. મતલબ લોકો જે પાર્ટનરમાં 60 લોકો આવે છે એની લાઈફમાં 360 ડેવલપ કરવું એ મારી જવાબદારી છે. બરાબર. અને પ્રોપર ચાલે એ મારી જવાબદારી છે. સુપર. એટલે તમે પર્ટિક્યુલર જે ગ્રુપ છે સાબરમતી ગ્રુપ એ અલગ અલગ ગ્રુપના નામ અલગ અલગ ગ્રુપ છે. 60 જણનું એક ગ્રુપ બને છે. એવા અમદાવાદમાં 2 ગ્રુપ છે અને બીજા 2 અપકમિંગ છે. ઓકે સુપર. એટલે ગ્રુપમાં તમે આખું મેક શ્યોર કરો કે 60 બિઝનેસમેનનો એક ગ્રોથ થવો જોઈએ. ગ્રોથ થવો છે. ઓકે સુપર. શું પીએનું શું મિશન વિઝન છે? ક્યાં સુધી સંસ્થા પહોંચવા માંગે છે? પીએનું મિશન છે ત્યારે 50,000 એન્ટરપ્રેન્યોરને લાઈફમાં ચેન્જ લાવવું. લાઈફ એકદમ 360 ડિગ્રી સારી ચાલી રહી છે એમ. અને વિઝન એવું છે જે બી જોડાય છે એની લાઈફ ફૂલફિલનેસ, હેપીનેસ, સેલ્ફ સેટિસ્ફેક્શન મતલબ બધું સંપૂર્ણ હોવો જોઈએ એમ. પોતા પર ડાઉટ ના હોવો જોઈએ. ઓકે. એ રીતનું એક હ્યુમન બીંગનું નિર્માણ કરો, બિઝનેસનું નિર્માણ કરો. ઓકે. સો કરન્ટલી આંકડો ક્યાં પહોંચ્યો હશે? અત્યારે 3000 પ્લસ છે. 3000 મેમ્બર્સ બિઝનેસ સુધી પહોંચી ગયા, પાર્ટનર સુધી પહોંચી ગયા છે. સુપર. અને એનાથી કેટલા ફેમિલી અંદર ઇમ્પેક્ટ થાય છે એનો કોઈ અંદાજ? ફેમિલીમાં ઇમ્પેક્ટ એક જણનું ફેમિલી ચેન્જ થાય છે તો એના સાથે સાસરાઓની ફેમિલી ચેન્જ થાય છે, પોતાની ફેમિલી ચેન્જ થાય છે, ટીમ મેમ્બર ચેન્જ થાય છે, અને સિસ્ટમની ફેમિલી ચેન્જ થાય છે. મોટા મોટી 5 લાખ લોકો સુધી પહોંચી ગયા છે. મતલબ એક એન્ટરપ્રેન્યોર મતલબ 100 જણ કનેક્ટ છે તો 3 લાખ તો પહોંચી ગયા. આરામ. 3 થી 5 લાખ તો પહોંચી ગયા. ઓકે. તમે લોકોના લાઈફ ટ્રાન્સફોર્મેશન માટે કઈ રીતે વર્ક કરો છો? અમારે રિસન્ટલી તમને વાત કરું છું, અમે એક વોટ્સઅપ નેચર અમારું પ્રોગ્રામ હતું, એમાં 30 પાર્ટિસિપેટ હતા. તો એમાં અમે લોકોની લાઈફમાં ટ્રાન્સફર કર્યું કે મતલબ બચપનથી લોકો એવા હોતા નથી, લોકો એને બનાવી નાખે છે. કઈ રીતે? એક્ઝામ્પલ કે 4 થી 8 વર્ષની એજમાં લોકોએ કીધું આવો છે, તું સમજ ના બેવકૂફ છે, તું સમજતું નથી, તું કમજોર છે,
એકચ્યુઅલી એવું લોકો હતું, ભગવાને એને બનાવ્યો નથી, બનાવ્યો નથી એવો. પછી કોડી સ્લેટ આવ્યું હોય પણ એના ફાધર એ જાણે અંજાનામાં એનું કોઈ ઇન્ટેન્શન કોઈનું ખરાબ નથી હોતું, રાઈટ. પણ અવેરનેસ નથી. જાણે અંજાનામાં લખો એ બનાવી નાખે તું કમજોર છે, તું ભણવા હોશિયાર નથી, તું બેવકૂફ છે અને સંબંધ નથી, એવું 4 થી 8 વર્ષમાં મને નાખ્યું, ઘટના બની તો એ લખાઈ ગયું એના માઇન્ડમાં. પછી 8 થી 16 વર્ષમાં એના ફ્રેન્ડમાં, કોલેજ લાઈફમાં, સ્કૂલ લાઈફમાં એ ઘટના બની હોય એ બધું એને લખાઈ ગયું છે. તો અહીંયા પ્રોગ્રામ દોરાન અમે જોયું તો એ ઘટનાઓ લખી ને પછી એને ફ્લેશ કરી, એ પ્રોસેસ કરીને લાઈફમાં એને નવું ફ્યુચર ક્રિએટ કર્યું. હવે નેક્સ્ટ શું, તારે શું જોવે છે એનું ફરીથી તું નિર્માણ કર. ઓકે. તો જૂનું જે લખેલું હતું બધા લોકોએ એને પૂર્ણ, સંપૂર્ણ, સંપૂર્ણ અને પરિપૂર્ણ. એક્ઝામ્પલ પૂર્ણ, પરિપૂર્ણ, સંપૂર્ણ એને પોતે જ્યારે સમજાવ્યું કે હું આ છું, મારામાં કઈ ખામી નથી, નવું ફ્યુચર એને પોતે જાતે લખ્યું કે મારે હવે આવું બનવું છે, બકુલ કેવું આવો, મારે બિઝનેસ કેવું તો આવો, પોતાનું નિર્માણ પોતે લખ્યું એના પર કામ કરી ચાલુ કર્યું છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ છે આની પરથી, પૂર્ણમેદ એટલે મતલબ આખો શ્લોક મને એક્ઝેક્ટ નથી આવડતો, પણ એનો સારાંશ એવો કંઈક થાય છે કે હું પૂર્ણ છું, હું પરિપૂર્ણ છું, હું ભગવાનનો અંશ છું, એટલે હું સંપૂર્ણ છું. મતલબ આખું ફ્યુચર ક્રિએટ તમે લોકો જનરલી કેવું છે કે રિગ્રેટમાં આવી જાય છે, એની લાઈફમાં આ થઈ ગયું, ઓલું નથી થતું, તમે એનું નવું ફ્યુચર આખું ક્રિએટ કરાવો તો યુનિવર્સલ હંમેશા આપણી સાથે ઊભું જ છે તમને આપવા માટે. તમે માંગો શું છે? એક્ઝામ્પલ આપણે હોટલમાં કોઈ જઈએ, 5 સ્ટાર હોટલમાં, ત્યાં બેસું ને વેટર આવ્યું, તમારે શું ખાવું છે, તને જે ગમે તો લીધા, તો તમને ચાઇનીઝ ના ભાવતું, ચાઇનીઝ લઈને આવી ગયો તો શું થાય? મજા નહીં આવે. બરાબર. તો સેમ યુનિવર્સલનું કામ એવું છે, તમે રોંગ મેસેજ ત્યાં મૂકો છો યુનિવર્સલમાં તો રોંગ વસ્તુ આવે છે, તમે પીડાવો છો. એકચ્યુઅલી તમારે જોવે છે, તમે લેખિતમાં લખો છો, તમે યુનિવર્સલ મેસેજ આપો છો, યુનિવર્સલ તમારી લાઈફમાં એ પ્રેઝન્ટ કરે છે. રાઈટ. જેમ તમે હોટલ વાળા પરફેક્ટ કહો છો, મને એક ઇટાલી પિઝા જોવે છે, તો શું લાવશે? ઇટાલી પિઝા જ લાવશે, બીજી વસ્તુ લાવશે નહીં. સેમ તમે યુનિવર્સલમાં તમે જોતું હોય એ મેસેજ મૂકો તો તમને એ જ વસ્તુ મળશે. કે છે ને કે માગ્યા વગર માં પણ નથી પીરસતી. ભગવાન તો હંમેશા આપવા માટે બેઠું જ છે ઉપર, અને એનું બિંગ જ એવું છે, આપવાનું બિંગ છે, એનું સજાનું બિંગ છે જ નહીં. આપણી માન્યતા એવી બની ગઈ છે કે એકચ્યુઅલી એવું હોતું જ નથી. ઓકે. પ્રોગ્રેસ અલાયન્સથી આ સમાજમાં શું ઇમ્પેક્ટ ક્રિએટ કરો છો તમે? પ્રોગ્રેસ અલાયન્સથી સમાજમાં અમે અમુક નાના ગ્રુપ બનાવીએ છીએ, 15 થી 20 જણનું, ને ઇનિશિયેટિવ લઈએ છીએ કે નાના બિઝનેસમેન જે છે, ઓકે, એક્ઝામ્પલ મોચી, કે કોઈ નારિયેળ પાણી વાળો, કોઈ જ્યુસ લારી વાળો, રાઈટ, તો કેટલા વર્ષોથી બેઠો છે, એને કોઈ બેનર નથી, બોર્ડ નથી, એનો નંબર નથી, એનો કોઈ વિઝિબિલિટી નથી, તો એ લોકોને અમે પ્રોવાઈડ કરી છે. મે બી નોન પૈસા લીધા વગર અમે 15-20 જણની ટીમ જઈએ છીએ ત્યાં અલગ અલગ એરિયામાં મળી છે ને એને પૂછી છે શું કરો છો, કેટલા વર્ષથી બિઝનેસ કરો છો, બિઝનેસ શું તમારું ચેલેન્જ, લાઈફમાં ચેલેન્જ શું છે એ સમજીએ છીએ, પછી એનું બેનર બની આપી છે, એને એપ્રિશિએટ કરી છે. હવે રિસન્ટલી વાત કરું છું તો હું મારા ઓફિસથી ઘરે આવતો હતો તો એલિસ બ્રિજ પાસે ત્યાં મતલબ અપંગ માણસ હતો ને એ ઝાડુ આવતો રાતા 11 વાગે. અચ્છા. તો હું લેટ થઈ ગયું, કામ હતું મારું એટલે, તો 11 વાગે ઝાડુ કાઢતો હતો ને એક પગ મૂક્યો, તો હું ત્યાં પાછી ઊભો રહ્યો, મેં એને વાત કરી, મેં એપ્રિશિએટ કર્યું કે રિયલમાં તમે લોકો છો એટલે આ દેશ આટલું સુરક્ષિત સ્વસ્થ છે. કોઈ કામ માટે હાથ પગ તમારો નથી, તમે એ ચેલેન્જ નથી, તમે દેશ માટે પોતા માટે કામ કરો છો, એ મહત્વ છે. તો મને પોતાને જોવામાં આવ્યું કે રિયલમાં કે કામ કરવા માટે કોઈ રોકતું નથી, આપણે પોતે રોકીએ છીએ, આપણે પોતાની જાતે. મેં એને એપ્રિશિએટ કર્યું, મેં પોતે ખુશ થઈ ગયો, એની લાઈફમાં હેપીનેસ મળી, એપ્રિશિએટ કરવાની, એક્નોલેજ કરવાની કે તમે લોકો રાતે જે સુવાના ટાઈમમાં બી તમે સફાઈ કરો છો, તો એટલે અમારું અમદાવાદ સ્વચ્છ છે, સ્વચ્છ છે, તો અમારા લોકો, અમારા છોકરાઓ, અમે પોતે બીમાર થતા નથી. બરાબર. તો થેન્ક યુ, મેં એક્નોલેજ કરીને બહુ ખુશ થઈ ગયો. અને અમે અમુક ગ્રુપ અમારું પોલીસ જે ટ્રાફિક પોલીસ વાળા હોય છે, તો લાઈક
ઉનાળા ગરમીમાં જનરલી હમ. લોકો ટ્રાફિક પોલીસ શું સમજતા કે પકડશે, પૈસા માંગશે, આમ કરશે, બધી રોંગ બિલીફ સિસ્ટમ છે. બિલકુલ. જ્યારે અમે 1 to 1 ઉનાળામાં મળીએ છીએ હમ. ને એની ગ્રેટનેસ અમે જોઈ હમ. જે ટ્રાફિક પોલીસની, તો એકચ્યુઅલી અમે એના જેટલું કામ નથી કરતા. હા. કે સવારથી સાંજ સુધી અમદાવાદ સિટીની ટ્રાફિક મેનેજ કરવી, હમ. દેશની ટ્રાફિક મેનેજ કરવી હમ. ને તડકામાં ઊભું રહેવું. ને અમદાવાદની ગરમી તમને ખબર છે કેટલી ગરમી છે. ખતરનાક. એ ગરમીમાં ઊભું રહેવું તપીને, ને એજી વસ્તુ થોડી છે. નથી. આપણે જેવા ઘરથી ઓફિસ સુધી 15-20 મિનિટ અડધો કલાકમાં બી ગરમીમાં જઈએ તો ગરમી લાગી. ગરમી લાગી ગઈ. એ માણસ સવારથી સાંજ સુધી ઊભો રહે છે ટ્રાફિકમાં મેનેજ કરવા માટે. એ લોકો છે તો અહીંયા દેશમાં કે અમદાવાદ સિટીમાં ટ્રાફિક મેનેજ થાય છે. રાઈટ. ને મેં ઘણી વાર જોઉં છું કે કોઈ સિંગલ પર ટ્રાફિક પોલીસ વાળો નથી હોતો, તો બધા જેમ તેમ ગાડી લઈ આવે છે. હા. જે વસ્તુમાં 15 મિનિટમાં પહોંચી શકાય છે એ પહોંચતા 1 કલાક લાગે. કલાક લાગી ગઈ. તો એ લોકો કેટલું કામ મેનેજ કરે છે જબરદસ્ત. એની ગ્રેટનેસ જોઈ તો. તમે લોકો ત્યાં પાણી વિતરણ કરી છે, શેડિંગ વિતરણ બી કરી જબરદસ્ત. નોંધ પડશે. પણ લોકોના આખા માઇન્ડસેટ અલગ થઈ ગયું છે કે હમણાં પોલીસ વાળા છે એટલે પકડશે. એકચ્યુઅલી ગ્રેટનેસ તેની જોઈ બહુ બધું છે. બરાબર. અમારું પ્રોગ્રેસ એલાયન્સનું મેઇન મિશન એવું છે, હમ. બધામાં જગ્યાએ ગામ હતો ઉકેડો હોય હા. તો માણસો કઈ મિસ્ટેક થોડી ખામી તો રહેવાની જ છે. રહેવાની છે. પછી સારી વસ્તુ તમે જુઓ, હમ. ગ્રેટનેસ જોઈ, ગ્રેટનેસ જોશો ને તમે ઓલું 20% જ છે ખાલી. બિલકુલ. 80% સારી વસ્તુ છે લોકોમાં. તો 80% ફોકસ તમે કરો. તમે 80% ફોકસ કરી જાય ને તો રિયલમાં રિલેશન, લોકોને જોવાની નજરે બહુ પાવરફુલ થઈ. બરાબર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી મતલબ. હમ. પહેલા દુકાન કંપની બેસતા ટીમ એમાં અચાનક આવ્યો તો આપણે મહિના શું ચાલતું હોય, પૈસા લેવા પૈસા લેવામાં કે રજા એકચ્યુઅલી લેવામાં હોતું નહીં, આપણે કંપનીના બેનિફિટ વાળા બી આવતો હોય છે. હમ. જ્યારે સામાન ચાલુ કોઈ ફરક પડ્યો, હમ. લોકોને જોવાનું નજરું ચેન્જ થયું, ફરક પડ્યો. રાઈટ. આ તમે જે ક્વોલિટી ટાઈમની વાત કરો છો તે શું ક્વોલિટી? હું તો જનરલી મારી વાઈફ સાથે બેસતો જ હોઉં છું. પણ તમે ક્વોલિટી ટાઈમ એટલે વાઈફ સાથે બેસો છો, હા. તમે તમારો મોબાઈલ લઈ બેઠા છો, વાઈફ નો મોબાઈલ લઈ બેઠા તો એ પ્રેઝન્ટ થોડી છે. હા. ક્વોલિટી ટાઈમ એટલે ફોન મોબાઈલ તમારું સાયલેન્ટ છે, હમ. તમે પ્રેઝન્ટ છો એકબીજામાં. ઓકે. એ શું કહે છે તમે સાંભળો છો, તમે શું કહી સાંભળે છે, હમ. એકબીજા વાત સમજો છો, અન્ડરસ્ટેન્ડિંગ છે, તો એ ક્વોલિટી ટાઈમ કહેવાય. રાઈટ. જનરલી લોકો શું સમજે છે ક્વોલિટી ટાઈમ મતલબ એક ટેબલ બેઠા છે, 5 ફેમિલી, એ ક્વોલિટી ટાઈમ. એકચ્યુઅલી પોતાના મોબાઈલમાં, પોતાની ટીવીમાં મેચ જોવામાં એમાં બેઠા જોવો છો, એ ક્વોલિટી ટાઈમ નથી. બરાબર છે. આજે લોકો રેસ્ટોરન્ટમાં જઈને પણ પાંચ જણા ગયા હોય, 5 જણા ફેમિલી, 5 ફોનમાં મતતા હોય, સુતા હોય ત્યારે ફોનમાં મતતા હોય. ટાઈમ આપ્યો કરી એમ, પણ એ ટેકનોલોજીની જરૂરી બહુ છે, હમ. પણ એટલી બી જરૂર નથી કે ફેમિલી ખોઈ જાય. બરાબર છે. ટેકનોલોજી તમને જે વસ્તુ આપે છે એ ફેમિલીથી પરે નથી. રાઈટ. અમે ફેમિલી પાવર હાઉસ કહેવાની છે. ઓકે. તો મારું માનવું એવું છે, બિલીવ છે કે તમે સવાર સાંજ ગમે તેટલું કામ કર્યા હોય ને, તો તમારું ઘર છે ને ફેમિલી પાવર હાઉસ છે. બરાબર. તમારા માટે છે ને એને રાખી છે. તમે ત્યાં શું ત્યાં થાક ઉતરી જશે. બિલકુલ. થાક ઉતરી જશે. રિયલમાં મારી પોતાની એક્સપિરિયન્સ છે. એક્સપિરિયન્સ છે. જબરદસ્ત. મોબાઈલ તો થાક આપે છે, જરૂર છે. ટેકનોલોજી જરૂર છે, સમયમાં જરૂર છે, પણ એનું લિમિટ હોવી જોઈએ. રાઈટ. 2 hours 3 hours બરાબર છે. હમ. બિઝનેસ એક્સપાન્ડ કરવા, નોલેજ માટે ટેકિંગ જવું છે. લોકો તે 12 કલાક 15 કલાક મોબાઈલ યુઝ કરે છે, એ રોંગ ઇમ્પેક્ટ છે. ઓકે. હું આ તમારું નેમટેક જોઉં છું ને એમાં ઉપર ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં જ છે કે ગ્રોઈંગ ટુગેધર, તો આનો મતલબ શું થાય છે? ગ્રોઈંગ ટુગેધરનો મતલબ એ છે કે મારો બી વિકાસ થાય, સાથે તમારો બી વિકાસ થાય. જનરલ બહારની દુનિયામાં એવું છે કે પહેલા મારું થઈ ગયું. અહીંયા એવું નથી. અહીંયા હેન્ડ રોલ છે, કંધથી કંધે મળીને ચાલી છે. મારું ગ્રોથ સાથે તારું ગ્રોથ, ઓકે. બંને સાથે ચાલીએ. જેમ રેલના 2 ફાટક સાથે ચાલે છે એ રીતે સાથે ચાલી છે. ઓકે. ને કોઈ બી એવું નહીં કે ખાલી બિઝનેસ એરિયામાં, બધા એરિયામાં અમે કામ કરી સાથે. ત્યાં કોઈ સંસ્થા એવી નથી કે નેટવર્ક ખાલી તમે અહીંયા આવો, એકબીજાના કોન્ટેક્ટ શેર કરો, જતા રહો, એવું નથી. અહીંયા લોકોને લાઈફની પરવા કરી છે. મતલબ ખાલી નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન. તમે નેટવર્કમાં શું હોય છે કે તમારું કાર્ડ શેર કર્યું, તમારું કાર્ડ શેર કર્યું, નંબર એક્સચેન્જ થાય છે. અહીંયા એવું નથી. એ બાય પ્રોડક્ટ છે, બિઝનેસ પ્રોડક્ટ છે. રાઈટ. બાય પ્રોડક્ટ છે. મેઇન અહીંયા ઇન્ટરેસ્ટ અમારું એ છે કે લોકોને પરવા કરવી. એ જ મિસિંગ છે કે દુનિયામાં એકબીજાને પરવા કરવી. તમે આજ મારો પાર્ટનર છે, મારા લાઈફમાં શું ચાલી રહ્યું છે, ચાલો હું સપોર્ટ કરું છું, એની બહાર નીકળી. અહીંયા માણસોને કઈ જરૂર નથી, ખાલી હ્યુમનને ઓનલી પર તમે સાથે ઉભા રહો ને આશ્વાસન આપો, હિંમત આપો ને તો એ બહાર નીકળી જાય. એની કેપેબિલિટી એટલી જ છે. બરાબર છે.
હવે પગ ખેંચવાનું કામ નથી, લોકોની સાથે ઉભો રહીને ઉપર લાવવાનું કામ ઉપર કરે લાવવાનું કામ છે. છે. આ ઈ જ છે અને આ ઓર્ગેનાઇઝેશન. બધું કરતા કરતા બિઝનેસ નો બાય પ્રોડક્ટ ક્યાં મળી જાય છે? બિઝનેસ બાય પ્રોડક્ટ મળી જાય છે, રિલેશન બાય પ્રોડક્ટ મળી જાય છે. અહીંયા એવા જ હતા ટ્રસ્ટ લોકોને બેસી ગયા છે કે પૂછો નહીં. એ પણ જાતની વસ્તુ નાની બી ચેલેન્જ હોય તો કોલ આવી જાય. ઓહ, એ super. બીજા કોઈને કોલ ના કરે, પેલા પીએ પાર્ટી કોલ કરે. partner એક્ઝામ્પલ પેલા એકમાં ચેલેન્જ આવી, બીજો ચેલેન્જ આવી તો પહેલો કોલ ડાયરીમાં 5 કોન્ટેક્ટ તો પહેલા કોલ પીએ પાર્ટનર જ જશે, Super. બીજાને કોલ નહીં જાય. એટલું લેવલનું બોન્ડિંગ ને એટલું પરવા છે એકબીજાને. Excellent. ને એવું નથી કે આ ટાઈમ જ કોલ કરવાનો. સવારે 5 વાગે બી એજન્સી આવી કોલ કરી શકે છે, રાતે 11 વાગે કોલ કોલ કરી શકે છે. એટલું ફ્રીડમ છે એટલું એકબીજા ફ્રીડમ છે. Excellent. મેં કોલ વેલ્યુ પણ વાંચી તમારી કે ઓથેન્ટિસિટી, ઇન્ટિગ્રિટી અને સ્ટેન્ડ ફોર ઈચ અધર અને બીજું કમિટમેન્ટ. કમિટમેન્ટ. યસ, ઓકે. હમ. સો એના વિશે મતલબ તો પ્રોગ્રેસ સર્વિસમાં અમે જોયું છે તો જેમ હ્યુમનની ફિંગર ડિફરન્ટ હોય છે, થંબની યુનિક હોય છે, એમ બી પ્રોગ્રેસ સર્વિસમાં બધા જેટલા બી પાર્ટનર છે અમારા બધા યુનિક છે. જેની જે સ્ટ્રેન્થ છે એને એકબીજા સપોર્ટ કરે. એક્ઝામ્પલ, મારું પોતાનું એકાઉન્ટ સેલ્સ મેન પાવરફુલ છે ને કોઈનું સેલ્સ એકાઉન્ટ પાવરફુલ નથી તો હું એને એકાઉન્ટ મદદ કરું. બરાબર છે. એનું રિલેશન સારું છે, મારું રિલેશન વીક છે તો મને રિલેશન મેનેજ કરે છે. તો આમ 360 ડિગ્રી અમે એકબીજાને હેલ્પ કરી. વાવ, સુપર. એવું નથી કે બધાના બધા પરફેક્ટ એરિયા ચાલી જાય છે. હા હા. તો 6 એરિયામાંથી કોઈ 3 એરિયા પાવરફુલ છે, કોઈ 3 વીક છે, તે એકબીજાને એક્સચેન્જ કરે છે, ઓકે. એકબીજાને સપોર્ટ કરે છે સપોર્ટ કરે. એકાબીજાને. રાઈટ રાઈટ. તો મારા 3 એરિયા પાવરફુલ છે, હું તને એમાં મદદ કરું છું, તારા પાવરફુલ છે, મને આમાં મદદ કર. ઓકે. આમાં એસો બધા બિઝનેસમેન જ હોય તો એકબીજા લોકોને આમ થોડો ઘણો અહેમ ના રહે કે હું આને આ રીતે આનું કઈ રીતે પૂછું, મારું રિલેશન પર છે, હું એને હું કામ પૂછું કે આનું અકાઉન્ટ સારું છે, પણ એને એમ કઈ અહંકાર ના આવે અંદર? એકચ્યુઅલી અહીંયાથી ઇન્ટેન્શન પહેલા ક્લિયર થયેલો છે, મેમ્બર જોડાઈ જાય કે અહીંયા લર્નિંગ માટે આવી છે ને એકબીજા સપોર્ટ કરવા માટે આવી છે. બરાબર છે. ગોઈંગ ટુ ગેટર આ જ છે. ઓકે. તમારું વિકાસ સાથે વિકાસ, તમારું ઓથ બનેલું છે ભગવદ ગીતામાં, એમાં લખેલું જ છે મારું બી થાય સાથે લોકોનું બી થાય. બરાબર છે. એના માટે જ જોડાવું છે. મારે તો તમારી પેલા ભગવદ ગીતા જોવી છે. આ એ ભગવદ ગીતા છે અમારી. ને તો સવારે અમે જાગી તો પહેલા રાત્રે અમે લખી દીધું છે કે એમાં કાલે ઉઠીને કામ શું કરવું, આગલા દિવસના આગળ છે રાત્રે જ. ઓકે. તો મેઇન સવારે તમે સવારે ઉઠો તો માઇન્ડ ફ્રેશ હોય તમારું, તમારું જે કામ કરવાની સ્પીડ બહુ ફાસ્ટ થઈ શકે છે. ઓકે. તમે સવારે એ એનર્જી એમાં વેસ્ટ ના કરી, અમે સારા કામમાં લગાવવાનું વેસ્ટ કરી છે, અચ્છા. યુઝ કરી છે. તમે બિફોર નાઇટમાં ટાસ્ક લખી દીધી છે અને સવારે ઉઠીને અમે એના પર એક્શન પર જ લાગી. ઓકે. એ સવારે દિમાગને પ્લાનિંગ નથી કરવું કે આજે કોને મળવું છે, ક્યાં જવું છે, કયા ટાસ્ક કરવાના છે. સવારે માઇન્ડ સુધી કમાવાનું છે કે આના લખ્યું છે કામ કામ પતાવવાનું. કરવાનું. જનરલી કેવું હોય છે કે આજે હું પણ પોતે બિઝનેસ કરું છું તો જનરલી કેવું હોય છે કે સવારે ઉઠી અને પછી વિચારવાનું ચાલુ કરે તો બપોર પડી જાય, બપોર પછી કામ ચાલુ કરે. ને અમે પોતે વાંચેલું છે જેટલું પ્લાનિંગ થી કામ કરે છે, 2 કલાક પ્લાનિંગમાં લગાવે, 1 કલાક પ્લાનિંગમાં લગાવે, 3 કલાક કામ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. પ્લાનિંગ વગર કામ કરવા જાય છે ને તો 12 કલાકમાં કામ નથી કામ નથી કરતા. કરતા. અમેરિકા લોકો એવું જ કરે છે જનરલી. ઇન્ડિયામાં અમે પ્રોગ્રેસ આવું જ કરીએ છીએ. વાહ, વાહ. નાનાથી મોટા કામ બધા અમે એ ભગવદ ગીતામાં લખી છે. લખી દઈએ. એવું નાનાથી મોટા કામ એવું કઈ નહીં કે ફેમિલી માટે મારા વાઈફ માટે કઈ વસ્તુ લઈ આવી છે, તમે એને બી લખી છે, મેક શ્યોર કરી છે. જે કામ પતી ગયું એ ચેક બી રહી છે, અચ્છા. એને નેક્સ્ટ ડે અમે ટ્રાન્સફર બી કરી છે. ઓકે. સાથે સાથે અમે ડિજિટલ બી યુઝ કરી છે. એક્ઝામ્પલ, હા. આજે હું ડાયરી મારા સાથે નથી, કેરીમાં ક્યાં ગયો છું ટ્રાવેલિંગમાં, સાથે લઈને જઈએ છીએ. બાય ચાન્સ ત્યાં અહીંયા નજીકમાં મીટિંગમાં મળવા ગયો કોઈ જગ્યાએ, તમે ટાસ્ક સીધા અમે ડિજિટલમાં એડ બી કરી નાખી છે. ને પછી આવીને ટાસ્ક ગ્રુપમાં અમે એટલે 24 કલાક ભગવદ ગીતા સાથે જ રાખવાની, રાઈટ? બસ ઘરથી નીકળી ઓફિસ જવા માટે સાથે હોય છે. રાતે ઘરે આવી મૂકી પછી ક્યાંય મિટિંગમાં હોય, ક્યાંય બી તમને લખેલું હોય છે, ત્યાં પોઈન્ટ પર એજન્ડા ક્લિયર હોય છે, ડિસ્કસ કરવાનું લખેલું હોય છે. તમે મને પહેલા પૂછ્યું સમય પર કેવી થાય, એ ઇન્ટિગ્રિટી છે. અમે કોઈ કામ મીટિંગ હોય કે પર્સનલ કોઈ બી કમિટમેન્ટ આપ્યું હોય સ્ટેન્ડ ફોર અધરમાં, એ હું તારું ફોલોઅપ લઈશ તો એ ઇન્ટિગ્રિટી છે. 6 વાગે કોલ કરવું એ ઇન્ટિગ્રિટી છે. કસ્ટમરને માલ સપ્લાય કરવું છે ટાઈમ પર, એને ઇન્ટિગ્રિટી માની છે. અમે ડ્રેસ કોડ પ્રોપર પહેરી એને ઇન્ટિગ્રિટી માની છે. ઇન્ટિગ્રિટી બહુ મોટો દરિયો છે, એના પર તમે જેટલું કામ કરશો ને એટલા પરફેક્ટ તમે લાઈફ પર. પ્રોગ્રેસ અલાયન્સની આજ પણ એક મીટિંગ 7:30 પછી થઈ નથી. 7:30 મિટિંગ થઈ જ જાય ગમે એની હાઉ.
પ્રોગ્રેસ અલાયન્સમાં અમે જનરલી જોયું છે જે કામ જે હિસાબે થવું જોઈએ એ પહેલાં થવું જોઈએ. અમે પહેલાં મીટિંગ લીડ કરવાની હોય એના બિફોર એક વીક પહેલાં મોક આપી દીધી તો એ ઇન્ટિગ્રિટી છે અમારું. કોઈ મેમ્બરને કોઈ બી વસ્તુ કમિટ કર્યું છે એના અમે ઉભા રહી એ અમારી ઇન્ટિગ્રિટી છે, કમિટમેન્ટ બી છે અમારું. ઓકે, સુપર. બિઝનેસમાં સમજો કે બધા બિઝનેસમેનને પેમેન્ટ કલેક્શનનો બહુ મોટો ઇશ્યુ રહેતો હોય છે, તો આના પર પ્રોગ્રેસ અલાયન્સ કઈ રીતે વર્ક કરે છે? અમારે તો રહે જ છે. પછી ક્લાયન્ટો ફોન નથી ઉપાડતા, બરાબર, અમુક ડ્યુ ડેટ થઈ ગઈ પછી ફોન રિસીવ નહીં કરવાનો, નહીં આપવાનો, એવા બધા ક્લાયન્ટોના ઓલો હોય છે. એકચ્યુઅલી અમારા બિઝનેસમાં ને પ્રોગ્રેસ અલાયન્સ જોયું છે કે પેમેન્ટ કલેક્શન લોકોને ઇસ્યુ હોતો નથી. એકચ્યુઅલી ઇસ્યુને મોટો બનાવી નાખે છે અને લોકોનું સામે બધા બનાવી નાખે છે. તો 10 ક્લાયન્ટ હોય કે 100 ક્લાયન્ટ છે, મારા એક્ઝામ્પલ 100 ક્લાયન્ટમાંથી આ 5 ક્લાયન્ટ જે છે પેમેન્ટ ઓન ટાઈમ નથી આપી તો 95 ક્લાયન્ટ તો ખરાબ છે. બરાબર, એનું ફોકસ લીધે 5 ક્લાયન્ટ ફોકસ હોય છે. જ્યારે અમે વર્ક કરતા સાથે સાથે તો પેમેન્ટ કલેક્શન માટે એને માને તો એવી રીતે કે પાર્ટી લબાડ છે, એ પેમેન્ટ આપતો નથી, ફોન ઉપાડતો નથી, એવી ધારણા બાંધીને અમે કોલ કરો તો પેમેન્ટ કોઈ આપે નહીં. તેને પહેલાં ડોમેન ચેન્જ કરી છે અમે પાર્ટનરને કે પહેલાં એ કઈ પરિસ્થિતિમાં ફસાયેલો હશે, કે એ કોઈ ચેલેન્જમાં અટકેલો હશે, ફેમિલી કઈ ઇસ્યુમાં અટકેલો હશે, એને પેમેન્ટ નહીં આપ્યું છે નહીં, પહેલાં એ જો પહેલાં તો એ ધીરે ધીરે કસ્ટમરને કોલ કરે છે. પછી એને બોલવાનો ટોન ચેન્જ થઈ જાય. પહેલાં ડોમેન ઓલું જૂનું ડોમેન હોય ને તો બોલવાનો શબ્દનો ટોન અલગ હોય, ઉઘરાણી વાળો. પછી ડોમેન ચેન્જ થઈ એનું સોફ્ટનેસ આવી ગઈ. પછી શું એ ધીમે ધીરે કોલ કરે છે અને સપોર્ટ માટે વાત કરે છે કે હવે હું પોતે છું ક્લાયન્ટને કોલ કર્યું છે, પેમેન્ટ 60 દિવસ ઉપર થઈ ગયા છે, મેં ફોન ઉચક્યો नहीं, પછી मैसेज ड्रॉप करो सर प्लीज रिक्वेस्ट है तुम्हारा आप मुझसे बात करो एक बार. तो उसने फिर फोन उठाया तो उससे बात की मैंने, सर आप इतने अच्छे क्लाइंट हो हमारे, इतने साल से आप जुड़े हो तो आपको कुछ सपोर्ट चाहिए, चैलेंज हो तो आपको साथ खड़ा हो. સપોર્ટ ટાઈમથી એન્ટરપ્રેન્યોર ઉભો રહેવા માંડી ગયો તો સામે ક્લાયન્ટ પેમેન્ટ જલ્દી આપી છે. પહેલા બ્લેમની દુનિયામાં જતો હતો, અત્યારે સપોર્ટની દુનિયામાં જાય છે. ક્લાયન્ટ સારો તો એટલે જ બાકી આપ્યું છે આપણે, ક્લાયન્ટ ખરાબ નથી હોતો. એની પરિસ્થિતિ એવી બની હોય છે, ઘટના એવી હોય છે લાઈફમાં તો એ થોડું અટકી જાય છે. બધા ક્લાયન્ટ ના હોય, 100 માંથી કમસે કમ 5 ક્લાયન્ટ એવા હોય છે. બરાબર છે. એ માન્યતાથી કારણે આપણે 95 ક્લાયન્ટને બી એવા જોવા મળી છે. 5 કસ્ટમરની એવી ઘટના બની હોય એના બિહેવિયરથી આપણે 95 કસ્ટમરને બી જોવા માંડી તો બિઝનેસ લોસ થવા માંડતો હતો. તો અમારા ટ્રેનિંગમાં એવું લોકો ધીમે ધીમે ડોમેન શિફ્ટ થઈ ગયો, અલ્ટર કરી દીધું, એના પર કામ કરી છે. રાઈટ. તમે ખૂબ સરસ મજાનું જબરદસ્ત કામ કરી રહ્યા છો પ્રોગ્રેસ અલાયન્સ અંદર. અમારી જે ધારણા હતી કે ભાઈ પ્રોગ્રેસ અલાયન્સ આવું હોતું હશે કે નહીં એમ, કે લોકો માટે અનકન્ડિશનલી ઊભું રહેવું, લોકોના બિઝનેસ માટે એકબીજાના સપોર્ટથી આગળ વધવું, તો એવી દુનિયા એક આઈડિયલ દુનિયા કહી શકાય. પણ એ આઈડિયલ દુનિયા અત્યારે એટલે અમારા વિચારોમાં છે અને તમે અત્યારે એક્ઝિસ્ટન્સમાં લાવી રહ્યા છો અને તેની પર તમે કામ કરી રહ્યા છો. સો આટલા બધા લોકો સુધી તમે પહોંચ્યા છો, લાખો લોકો સુધી તમે પહોંચી ગયા છો, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કરોડો લોકો સુધી પહોંચો. એવા જીલઝુલીના જે અમારા વ્યુઅર્સ છે એના ફેમિલી તરફથી પણ એક સારી એવી શુભકામનાઓ, અને તમે કન્ટિન્યુ કામ કરતા રહો અને આજે જે સુવાસ છે એ લોકો સુધી વધારે વધારે પહોંચે, બરાબર, તેવી અમે લોકો પણ પ્રયાસ કરીએ છીએ. અને ખરેખર તમને જેટલા અમે શબ્દો કહીએ એપ્રિશિએટના કે એ ઓછું જ છે, બરાબર, એ લેવલનું તમે અત્યારે કામ કરી રહ્યા છો. થેન્ક યુ. થેન્ક યુ સર. તમે સ્પેશિયલ ટાઈમ કાઢો પ્રોગ્રેસ અલાયન્સ વતી. પ્રોગ્રેસ અલાયન્સને પણ ધન્યવાદ. તમને પણ સ્પેશિયલ, તમે તમારા બિઝનેસમાંથી ટાઈમ મેનેજ કરીને આજે આ પોડકાસ્ટ માટે તમે અવેલેબલ થયા, તો તેના માટે પણ અમે આભારી છીએ તમારો. આઈ હોપ સો તમને અમારો ફૂલ પોડકાસ્ટ વિડિયો જોવો ગમ્યો હશે. સો તમને થોડીક પણ વેલ્યુ મળી હોય આ વિડીયોથી તો પહેલાં તો આ વિડીયોને શેર કરો જે લોકોને રિક્વાયરમેન્ટ છે. બીજું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરી દો. સો મળીએ નવા ગેસ્ટ, નવા પોડકાસ્ટ અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.